હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું સુપર એનર્જેટિક અને જબરજસ્ત એવા આપણા યશસ્વી બેચની અંદર. હું છું એપી સર અને આજે આપણે શીખવાના છીએ ખૂબ અગત્યના એવા કન્સેપ્ટ. આજના લેક્ચરની અંદર આપણે કયા કયા ટોપિકનું ડિસ્કશન કરવાના છીએ. ચાલો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કયા કયા ટોપિક છે. તો બાળકો, સૌથી પહેલા ટોપિક વિશે ડિસ્કશન કરીએ તો અરીસાના સૂત્ર આધારિત દાખલાઓ જોવાના છે. ત્યાર પછી આપણે વાત કરવાના છે વક્રીભવન વિશે, સ્નેલના નિયમ વિશે અને કાચના લંબઘન દ્વારા થતા વક્રીભવન વિશેની વાત આજના આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ફટાફટ શરૂ કરીએ આજનો આપણો આ લેક્ચર. તો લેક્ચરની શરૂઆતમાં સૌથી પહેલી શરૂઆત કરશું આપણે દાખલાઓથી. તો ભાઈ, દાખલાઓની વાત કરવામાં આવે તો આપણે અહીંયા આગળ અરીસાનું સૂત્ર સાથે સાથે મોટવણી ઉપર આધારિત કેટલાક દાખલાઓ જે છે તેની ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આજનો આ મસ્ત મજાનો લેક્ચર દાખલાઓ સાથે. તો બાળકો, સૌથી પહેલા આપણે જોઈએ તો શું આપેલું છે? કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાતા બહિર્ગોળ અરીસાની શેની વાત કરેલી છે? આપણને અહીંયા આગળ બહિર્ગોળ અરીસા વિશે વાત કરેલી છે. તો બાળકો, બહિર્ગોળ અરીસા વિશે તમને બે ચાર વસ્તુ ખબર હોવી જોઈએ. સૌથી પહેલા તો તમારે લખી દેવાનું શું આપેલું છે. તો અહીંયા આગળ આપણને આપેલો છે બહિર્ગોળ અરીસો. શું આપેલું છે? બહિર્ગોળ અરીસો. બરાબર છે. બહિર્ગોળ અરીસો આપેલો છે જેની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. તો વક્રતા ત્રિજ્યા r ની વાત કરેલી છે. કેટલી આપેલી છે? 3 મીટર. અને જ્યારે પણ બહિર્ગોળ અરીસો આપવામાં આવેલો હોય તો એની વક્રતા ત્રિજ્યા જ્યારે આપણે માપવી હોય તો કઈ રીતના માપી શકીએ? જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે આ માની લઈએ કે આપણો બહિર્ગોળ અરીસો છે. આ બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે. આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે p કહીશું અને આ જે પોઈન્ટ છે તેને આપણે c કહીશું. આપણે જે આપાત કિરણ આપાત કરીએ છીએ તે આ દિશામાં હોય છે અને આપણે જે મેઝરમેન્ટ કરવાના તે આપાત કિરણની દિશામાં કરવાના. એટલા માટે આની જે વક્રતા ત્રિજ્યા r છે તે કેવી લેવામાં આવશે? ધન લેવામાં આવશે. ત્યાર પછી શું કીધેલું છે? જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય, માની લો કે અહીંયા આગળ કોઈ એક બસ છે, બરાબર, જે કેટલા અંતરે આવેલી છે? 5 મીટરના અંતરે આવેલી છે. તો આ 5 મીટરનું અંતર એટલે વસ્તુ અંતર થવાનું. કઈ તરફ માપવાના? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવાના. એટલા માટે અહીંયા આગળ વસ્તુ અંતર u જે છે તે કેટલા લેવાશે આપણાથી? -5 મીટર લેવાશે. ક્લિયર છે? તો અહીંયા આગળ તમને કીધેલું છે કે આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. શું શું શોધવા કહી દીધેલું છે ભાઈ? સૌથી પહેલા તો પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન કે એટલે સમજ પડી જવી જોઈએ કે અહીંયા v શોધવાનો છે. ક્લિયર છે? v શોધવા કહી દીધેલો છે. તો હવે અહીંયા સૌથી પહેલા આપણે શું શોધી કાઢીએ? તો કે કેન્દ્ર લંબાઈ f શોધી કાઢીએ. તો f નું સૂત્ર શું આવશે? r ના છેદમાં 2 આવશે. ચલો, r ની કિંમત કેટલી છે? 3. પેલા કેટલા આવશે? 2. એટલે f બરાબર કેટલા થઈ જશે? 1.5. અને એનો જવાબ શેમાં આવશે? મીટરમાં આવશે. શેમાં આવશે? મીટરની અંદર. તો આ આપણને f સૌથી પહેલા મળી ગયું. હવે આપણે શોધવાનું છે ફક્ત ને ફક્ત v. તો v શોધવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે ભાઈ, v શોધવા માટે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ. શેનો ઉપયોગ કરીએ? અરીસાના સૂત્રનો. ચાલો, તો અરીસાનું સૂત્ર શું છે તે જોઈએ. તો અહીંયા આગળ સિમ્પલ છે કે અરીસાના સૂત્ર મુજબ લખી દઈએ. અરીસાના સૂત્ર મુજબ શું લખાશે? બોલો. અરીસાના સૂત્ર મુજબ અરીસાનું સૂત્ર છે આપણી પાસે 1/u વત્તા 1/v બરાબર 1/f. શોધવાનું શું છે? v શોધવાનો છે. ચાલો, માટે v ને કરતા બનાવો તો 1/v બરાબર 1/f ઓછા 1/u થઈ જશે. ચાલો, માટે 1/v શોધવાના. f ની કિંમત છે આપણી પાસે કેટલી છે? 3/2. ઓકે સર. માઇનસ 1/u ની કિંમત કેટલી છે? -5 છે. કેટલી છે? -5 છે. ચાલો, આ 2 છે તે છેદમાંથી અંશમાં જવા દો તો શું થઈ જશે? 2/3 માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થઈ જશે? 1/5 થશે. ચાલો, આના પરથી શું થશે? માટે 1/v બરાબર લસા કેટલો આવશે? 15 આવશે. તો અહીંયા આગળ કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. 5 દુ કેટલા થઈ જશે? 10. 3 એકા કેટલા થઈ જશે? 3. ચાલો, માટે અહીંયા આગળ v બરાબર કેટલા મળી ગયા આપણને? 15/13. કેટલા મળી ગયા ભાઈ? 15/13. સમજ પડશે ને ભાઈ? હા સર, સમજ પડી જશે. તો આ રીતના આપણને જવાબ મળી જાય છે. પ્રતિબિંબ અંતર જે છે તે v બરાબર 15/13 આપણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણને સવાલ થશે કે સર, આનો આપણે પોઈન્ટમાં આન્સર લખવાનો કે નહીં લખવાનો? તો બાળકો, પોઈન્ટમાં તમારે આન્સર લખવો હોય તો પણ લખી શકો, ન લખવો હોય તો પણ કોઈ ઇશ્યુ નથી. તો તમે લખી શકો 15/13
કેટલા આવે છે 1.1538 જેવો આવે છે ક્લિયર છે એટલે v બરાબર આપણે કહી શકીએ 1.1538 ને એ શેમાં આવશે મીટરમાં આવશે અહીંયા તમે એક વસ્તુ જોઈ હોય ઓબ્ઝર્વ કરી હોય તો તમને માલુમ પડશે કે અહીંયા આગળ v છે તે કેવું આવ્યું પ્લસ આવ્યું એનો અર્થ શું થયો કે આપણને જે પ્રતિબિંબ જોવા મળશે તે અહીંયા ક્યાંક જોવા મળશે ક્લિયર છે અરીસાની પાછળ તરફ આપણને શું જોવા મળે છે પ્રતિબિંબ જે છે તે જોવા મળે છે ક્લિયર છે એટલે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબ જે છે તે અરીસાની ક્યાં મળે છે પાછળ જોવા મળે છે બરાબર છે ચાલો ગુડ નેક્સ્ટ આગળ વધીએ ત્યાર પછી તેનો પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનું છે તો પ્રકાર માટે આપણે અને પરિમાણ માટે આપણે શું કરીએ મોટવણીનું સૂત્ર લઈ લઈએ મોટવણી m બરાબર શોધી કાઢીએ પહેલા અહીંયા લખી દઈએ કે ભાઈ અરીસાની મોટવણીનું સૂત્ર શું છે m બરાબર તો કે સર માઇનસ v ના છેદમાં u કયું સૂત્ર છે માઇનસ v ના છેદમાં u તો ચાલો માઇનસ v ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે આ 15 ના છેદમાં 13 વાળી મૂકી દેવું સર ચાલો મૂકી દીધી u ની કિંમત કેટલી છે ચાલો u માઇનસ 5 છે ઓકે સર તો માઇનસ 5 મૂકી દીધા ચાલો તો અહીંયા આગળ કંઈક ઉડે છે સર માઇનસ માઇનસ ઉડે 5 તાલી 15 ઉડે છે એટલા માટે અહીંયા આગળ m ની કિંમત જે છે તે મને મળશે પ્લસ 3 ના છેદમાં 13 કેટલા મળે છે 3 ના છેદમાં 13 અને આને જ આપણે કેલ્સીને આધારે જો શોધી કાઢીએ તો 3 ભાગ્યા 13 કેટલા થઈ જાય છે 0.23 જેવો આન્સર આવે છે એટલે મોટવણી m બરાબર કેટલા થશે પ્લસ 0.23 કેટલા હશે પ્લસ 0.23 એટલે અહીંયા આગળ જુઓ તમે મોટવણી જે છે તે કેવી મળે છે તો કે સર મોટવણી જે છે તે 1 કરતા ઓછી મળે છે એટલે પ્રતિબિંબ કેવું હશે તો કે સર નાનું હશે સાથે સાથે મોટવણી કેવી જોવા મળે છે તો કે મોટવણીની વેલ્યુ છે તે ધન છે એટલા માટે પ્રતિબિંબ કેવું હશે તો કે સર આભાસી હશે કેવું હશે આભાસી ક્લિયર છે તો આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા આગળ પ્રાપ્ત થતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું હશે તો કે પ્રાપ્ત થતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને કેવું હશે નાનું હશે તો લખી દઈએ કે અહીં બહિર્ગોળ અરીસા દ્વારા પ્રાપ્ત થતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને વસ્તુ કરતા નાનું મળે છે કેવું મળે છે વસ્તુ કરતા નાનું મળે છે ક્લિયર છે આઈડિયા આવી જશે બધાને કે નહીં આવશે ક્લિયર થઈ ગયું ચાલો સેકન્ડ દાખલા પર આગળ વધીશું સેકન્ડ દાખલો જે છે તે સમજતા રહેજો શું કીધેલું છે રકમની અંદર સૌથી પહેલા આપણને આપ્યું છે 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ એટલે અહીંયા આગળ આપણને આપેલું છે વસ્તુની ઊંચાઈ કેટલી આપેલી છે ચાલો વસ્તુની ઊંચાઈ તો કે વસ્તુની જે ઊંચાઈ છે તે આપણને આપી દીધેલી છે 4 સેન્ટીમીટર ઓકે એને પ્લસ લેશું ને એને આપણે શેના વડે દર્શાવશું h વડે દર્શાવશું શેના વડે દર્શાવશું h વડે ત્યાર પછી 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો કયો અરીસો આપેલો છે અંતર્ગોળ અરીસો બરાબર છે એટલે આ જે પણ આપણે વસ્તુઓ લખીએ છીએ તે શેના માટે લખીએ છીએ તો કે ભાઈ પહેલા લખી દેવાનું ઉપર અંતર્ગોળ અરીસો છે કયો અરીસો છે અંતર્ગોળ અરીસો ચલો તો અંતર્ગોળ અરીસા માટે સૌથી પહેલા કેન્દ્ર લંબાઈ જો આપણે લખવી હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી આવશે તો કે કેન્દ્ર લંબાઈ f બરાબર આપણને જોવા મળશે 15 સેન્ટીમીટર તો એ શેમાં આવશે તો કે ભાઈ માઇનસમાં આવશે શા માટે તે જુઓ તો કે આપણો જે અંતર્ગોળ અરીસો છે તે આ રીતના આપણે દર્શાવી શકીએ હા સર હવે અહીંયા આગળ જોજો આપાત કિરણ આ તરફ છે આપણે અહીંયા આગળ ક્યાંથી માપવાનું છે p થી તો p થી તે લઈને વસ્તુનું જે અંતર છે તે કઈ તરફ માપવાના આપણે ડાબી બાજુ માપવાના ખ્યાલ આવે છે ને p થી તે વસ્તુનું જે અંતર છે તે ડાબી તરફ માપવાના એટલા માટે એ કેવું લેવું પડશે માઇનસ લેવું પડશે ક્લિયર છે તો 25 સેન્ટીમીટર અંતરે વસ્તુને રાખેલી છે એટલે અહીંયા આગળ વસ્તુ અંતર જે છે વસ્તુ અંતર જેને આપણે u વડે દર્શાવીએ તેની કિંમત કેટલી લેશું -25 સેન્ટીમીટર અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવું જોઈએ એટલે અહીંયા શું શોધવાનું છે આપણે તો કે સર પ્રતિબિંબ અંતર શોધવાનું છે પ્રતિબિંબ અંતર એટલે શું કહેવાશે v કહેવાશે જે આપણને શોધવા કીધેલું છે તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય બરાબર તો પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ શોધવાની છે પ્રતિબિંબની શું શોધવાની છે ઊંચાઈ તો અહીંયા લખી દઈએ પ્રતિબિંબની ઊંચાઈ જેને આપણે શેના વડે દર્શાવશું h ડેશ વડે તે પણ તમને શું કહી દીધેલું છે શોધવા કહી દીધું છે ઓકે સર ચાલો તો આ બધી જ વસ્તુઓને આપણે પ્રોપર રીતે અહીંયા આગળ થોડીક શિફ્ટ કરી દઈએ થોડી શિફ્ટ કરા દે
ચાલો નેક્સ્ટ હવે શું કરશું અહીંયા આગળ બાળકો? તો કે સર સિમ્પલ છે. સૌથી પહેલા આપણી પાસે એક મસ્ત મજાનું સૂત્ર છે જ. કયું સૂત્ર છે? અરીસાનું સૂત્ર છે સર. તો ઉપયોગ કરી લઈએ અરીસાના સૂત્રનો. તો શું લખાશે અહીંયા આગળ? અરીસાના સૂત્ર મુજબ क्या लिखिए? बोलो क्या लिखेंगे? अरीसाનું સૂત્ર એવું કહે છે 1/u + 1/v બરાબર 1/f 1/u + 1/v બરાબર 1/f. ચાલો 1/u ની કિંમત છે આપણી પાસે -25 પ્લસ 1/v ની જે કિંમત છે તે આપણે શોધવાની છે. 1/f ની જે કિંમત છે તે આપણને આપેલી છે -15. ચાલો તો શોધી કાઢો 1/v બરાબર કેટલા આવશે? 1/25 ઓછા 1/15 આવશે. ચાલો માટે 1/v બરાબર કેટલા મળશે આપણને જોઈ લો. તો કે સર અહીંયા જુઓ 25 છે અને અહીંયા કેટલા છે? 15 છે. લસા જો આપણે લેવો હોય તો કેટલો લઈ શકીએ? તો કે જુઓ 25 તાલી 75 ને 15 પંચા 75 એટલે અહીંયા આગળ લસા કેટલો આવશે? 75 આવશે. એટલે હું શું કરી દઉં? આને 5 વડે ગુણી દઉં, સોરી આને 3 વડે ગુણી દઉં ને આને કેટલા વડે ગુણી દઉં? 5 વડે. તો 3 એકા કેટલા થશે? 3. 5 એકા કેટલા થશે? 5. આ તો આવડતું હશે. ચાલો માટે 1/v બરાબર કેટલા મળશે? -2/75. તો v બરાબર કેટલા આવશે આપણા? તો કે -75 ભાગ્યા 2. તો -75 ભાગ્યા 2 કેટલા આવે છે ભાઈ જવાબ? તો કે સર 75 ભાગ્યા જો 2 કરીએ આપણે તો એનો જે જવાબ છે એ કેટલો આવશે? તો કે સર એનો જવાબ છે તે 37.5 આવશે. કેટલો આવશે? 37.5. ક્લિયર થઈ ગયું? એટલે v ની કિંમત જે છે આપણને -37.5 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. કેટલી જોવા મળે છે? -37.5 સેન્ટીમીટર જેટલી વેલ્યુ એની આપણને શું થાય છે? જોવા મળે છે. ઓકે સર, હવે હું શું કરું? તો કે સર હવે આપણે એક કામ કરી દઈએ કે આપણને અહીંયા આગળ શું કીધેલું છે? પ્રતિબિંબનો પ્રકાર શોધવાનો છે. તો પ્રતિબિંબના પ્રકાર માટે મારી પાસે શું હોવી જોઈએ? તો કે સર મોટવણી હોવી જોઈએ. તો મોટવણીનું સૂત્ર છે જ સર -v/u. કયું સૂત્ર છે? -v/u. ચાલો -v ની કિંમત કેટલી છે? તો કે સર -v ની કિંમત છે -75/2. u ની કિંમત તમને આપેલી છે, જુઓ u ની કિંમત છે -25. ઓકે સર, તો -25 આપેલી છે. તો અહીંયા આગળ શું થશે? 25 તાલી 75, આ માઇનસ માઇનસ કેન્સલ થશે. હા સર, તો અહીંયા આગળ m ની કિંમત કેટલી જોવા મળશે આપણને? તો કે સર એ જોવા મળશે આપણને -3/2. કેટલી જોવા મળશે? -3/2. ઓકે સર, આ તો ખ્યાલ આવી ગયો. સાથે સાથે મને એવું કીધેલું છે પ્રતિબિંબ જે મળે છે તેની ઊંચાઈ કેટલી છે તે પણ શોધવાની છે. તો એના માટે ફરી પાછું આપણે મોટવણીનું જે સૂત્ર છે તેનો જ ઉપયોગ કરી નાખીએ. તો શું છે અહીંયા આગળ મોટવણીનું સૂત્ર? તો કે મોટવણીનું સૂત્ર છે સર h'/h. તો અહીંયા આગળ મોટવણી છે આપણી -3/2. h' બરાબર શોધવાનો છે. h ની કિંમત તમને આપેલી છે. કેટલી આપેલી છે? જુઓ 4 સેન્ટીમીટર. એટલે અહીંયા આગળ લખી દઈએ h'/h. h એટલે કેટલા છે? 4 છે. આ 4 ઉપર લઈ આવો તો 4 તાલી કેટલા થઈ જશે? 12 થશે. 12/2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? h'. માટે અહીંયા આગળ શું થશે તે જોજો. અહીંયા આગળ શું થશે તે જોજો, ખાસ જોજો બાળકો. અહીંયા આગળ સર સિમ્પલ એક જ કામ થશે. શું કામ થશે? કે h' બરાબર જે છે તે કેટલા મળશે? 6 મળશે. એટલે h' બરાબર આવશે -6 સેન્ટીમીટર. કેટલા આવશે ભાઈ? -6 સેન્ટીમીટર. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે, એક્ઝેક્ટ ક્લિયર છે, આમાં કોઈ જ તકલીફ નથી. તો h' બરાબર આવી ગયા આપણા -6 સેન્ટીમીટર. h' બરાબર કેટલા આવી ગયા આપણા? -6 સેન્ટીમીટર. તો અહીંયા આગળ પ્રતિબિંબના પ્રકાર વિશે વાત કરીએ તો પ્રકાર કેવો આવશે? તો કે સર અહીંયા આગળ મોટવણી જે છે તે કેવી મળે છે આપણને? તો કે સર ઋણ મળે છે. કેવી મળે છે? ઋણ મળે છે. એટલા માટે પ્રતિબિંબ જે છે તે કેવું હશે આપણું? તો કે સર વાસ્તવિક હશે. ઓકે, મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ આવશે વાસ્તવિક. ઓકે, સાથે સાથે m ની કિંમત જે છે તે 1 કરતા વધારે મળે છે. કેવી રીતે? તો કે 3/2. 3/2 એટલે કેટલા થાય? 1.5 થાય. એટલા માટે પ્રતિબિંબ કેવું હશે? તો કે વસ્તુ કરતા મોટું હશે. વસ્તુ કરતા કેવું હશે? મોટું હશે. એટલે આપણે અહીંયા લખી શકીએ. શું લખી શકીએ? તો કે અહીં પ્રાપ્ત થતું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું. સર ઉલટું કઈ રીતના ખબર પડી? હે સર ડાયરેક્ટ લખી દીધું વાસ્તવિક આવ્યું એટલે? ના બેટા, h' ની કિંમત જો -6 આવેલી છે. -6 નો અર્થ શું થઈ ગયો? એ આખું ઉલટાઈ ગયું છે.
શું થઈ ગયું છે? ઉલટાઈ ગયું છે. બરાબર છે. જોવું છે ઉલટાઈ ગયેલું એટલે કેવું? બરાબર, જોઈ લેજે એક વખત, આરામથી ખબર પડી જશે કઈ રીતના ઉલટાયેલું. તો સર આ રીતના ઉલટાયેલું. देख ले तू देख ले कैसे उल्टाएगा, अभी देखते हैं, तेरे को अभी बताते ही. ऐसा समझ में आया कि नहीं आया? हाँ सर आ गया. ચાલો ફરી પાછા આપણે સીધા થઈ જઈએ. હા સર થઈ ગયા. ચાલો તો ક્લિયર થઈ ગયું. આ રીતના ઉલટાયેલું પ્રતિબિંબ જોવા મળશે. વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું. ઓકે, વસ્તુ કરતા કેવું જોવા મળે છે? મોટું પ્રતિબિંબ જોવા મળે છે સર. ઓકે છે, યસ સર. ચાલો નેક્સ્ટ આગળ વધીશું. એના પછી 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો. શું આપેલું છે અહીંયા? બહિર્ગોળ અરીસો આપેલો છે. બરાબર છે, લખી દઉં છું બહિર્ગોળ અરીસો. 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ છે. હવે હું ડાયરેક્ટ લખીશ કેન્દ્ર લંબાઈ એટલે f 15 સેન્ટીમીટર. હવે તો તમને આવડવું જોઈએ. હવે તમે એકદમ કઈ ગગા નથી, તમને આરામથી આવડી જાય એવું છે કે કેન્દ્ર લંબાઈ હવે બહિર્ગોળ છે એટલા માટે પ્લસ આવશે. 10 સેન્ટીમીટર દૂર વસ્તુને રાખેલી છે. વસ્તુ અંતર u આપેલું છે. કેટલું આપેલું છે આપણને? 10 સેન્ટીમીટર. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ મૂકે છે એટલા માટે અહીંયા આગળ u ની કિંમત કેવી લઈએ છીએ આપણે? -10 લઈએ છીએ. કેવી લઈએ છીએ? -10. હા સર. પ્રતિબિંબ અંતર જે છે તે તમારે શોધવાનું છે. પપ્પુ સર કઈ નહીં કરવાનું. શું કરવાનું? તો સર સિમ્પલ, અરીસાનું સૂત્ર લઈ લો. ચાલ ભાઈ લઈ લઈએ અરીસાનું સૂત્ર. તો શું છે અરીસાનું સૂત્ર? બોલતા રહેજો. સર સિમ્પલ છે, અરીસાના સૂત્ર મુજબ શું લખાશે? બોલો અરીસાના સૂત્ર મુજબ. તો કે અરીસાનું સૂત્ર છે 1/u + 1/v = 1/f. યસ સર. ચાલો માટે 1/u ની કિંમત કેટલી છે? -10 છે. v ની કિંમત કેટલી છે? શોધવાની છે. f ની કિંમત કેટલી છે? 15 છે. ચાલો માટે 1/v બરાબર 1/15 વત્તા 1/10. ચાલો માટે 1/v બરાબર શું થઈ જશે? અહીંયા આગળ લસા 30 આવશે. અને 2 વડે ગુણવું પડશે અને 3 વડે ગુણવું પડશે. 2 એકા કેટલા થશે? 2. આ કેટલા થશે? 3. ચાલો માટે 1/v બરાબર 5/માં કેટલા થઈ જશે? 30. માટે v બરાબર કેટલા આવી જશે આપણા? 6 સેન્ટીમીટર. કેટલા આવી જશે ભાઈ? 6 સેન્ટીમીટર. એ પણ કેવા આવશે? પ્લસ. ખ્યાલ આવ્યો? એટલે પ્રતિબિંબ જે મળશે તે કઈ તરફ મળશે? જમણી બાજુએ મળશે. ચાલો પ્રતિબિંબનું સ્થાન મળી ગયું. પ્રકાર શોધવાનો છે. પ્રકાર માટેની એક જ ટેકનિક કઈ છે? निंजा टेक्निक. बोलो डिंग 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 डिंग. कौन सी है ये निंजा टेक्निक? सर इसके लिए हमको ढूंढना पड़ेगा मोटवणी. चलो तो मोटवणी शोधी काढ़िए. मोटवणी एम નું સૂત્ર શું છે? સર -v/u. શું છે સર? -v/u. તો -v/u પરથી શું લખી શકાશે? સર -v. v છે આપણી પાસે સર 6 ને u ની કિંમત જે છે તે છે આપણી પાસે સર -10. તો આ માઇનસ માઇનસ શું થઈ જશે સર? કટ થઈ જશે. તો માઇનસ માઇનસ કટ કરી દઉં તો મને આન્સર શું મળશે? તો કે સર મને આન્સર મળશે m બરાબર 0.6. m બરાબર કેટલા મળશે? +0.6. ક્લિયર થઈ ગયું કે ના થયું? થઈ ગયું. હા સર. એટલે m ની કિંમત આપણને મળી જાય છે +0.6. કેટલી મળે છે? +0.6. ઓકે સર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મોટવણી કેવી આવી? સર ધન આવી. પ્રતિબિંબ કેવું હશે? સર આભાસી હશે. સાથે સાથે મોટવણીની કિંમત 1 કરતા કેવી છે? ઓછી છે. આ જે મૂલ્ય છે તે 1 કરતા કેવું છે? ઓછું છે. એટલે પ્રતિબિંબ કેવું હશે? સર નાનું હશે. એટલે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ? કે પ્રાપ્ત થતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું મળે છે. ક્લિયર છે? વસ્તુ કરતા કેવું મળશે? નાનું મળશે. आइडिया आ गया कि नहीं आया? आ गया सर, एकदम परफेक्ट. चलो नेक्स्ट क्वेश्चन पर आगे बढ़िए. मोस्ट 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 आईएमपी क्वेश्चन टिक કરી દેજો. મે બી તમારી એક્ઝામ ની અંદર હોઈ શકે. ક્લિયર? અને સ્ટાર પાડી દેજો. એકદમ હેવી સુપર ડુપર સ્ટાર છે ભયા. એકદમ સુપર ડુપર સ્ટાર. બરાબર? એટલે ખાસ ધ્યાનથી સમજજો. તો બાળકો શું કરીએ આની અંદર? તો કે સર અહીંયા આગળ આપણને સમતલ અરીસાની મોટવણી વિશે વાત કરેલી છે. તો એ જે મોટવણી છે તે સર અમને +1 છે તેનો અર્થ શું થાય તે તમારે સમજાવવાનો છે. તો સર સિમ્પલ છે, આપણને અહીંયા આગળ મોટવણી છે તે આપેલી છે. કેટલી આપેલી છે? સર +1. તો +1 આપેલી હોય તો મોટવણીના બે સૂત્રો આવે. હા સર. એક તો કયું આવશે?
સર એચ ડેશ છેદમાં એચ આવશે. બીજું કયું આવશે સર માઇનસ વી ના છેદમાં યુ આવશે. પરફેક્ટ છે. તો અહીંયા આગળ આપણે શું લખી શકીએ છીએ કે સર મોટવણીની જે કિંમત છે 1 છે એટલા માટે 1 બરાબર હું એચ ડેશ છેદમાં એચ લખી શકું. ઓકે. બીજું શું લખી શકું સર 1 બરાબર હું માઇનસ વી ના છેદમાં યુ લખી શકું. યસ ભાઈ. તો આના પરથી શું થશે એચ ડેશ બરાબર એચ મળશે. સર એક આ રિઝલ્ટ મળ્યું. ઓકે ભાઈ. બીજું કયું રિઝલ્ટ મળી શકે સર યુ આ બાજુ જતો રહે, યુ છે તે આ બાજુ જતો રહે, તો યુ બરાબર કેટલા મળશે સર માઇનસ વી મળશે. જો એનું મૂલ્ય લેવામાં આવે, બંને બાજુ માનાંક લગાવવામાં આવે તો એવું જોવા મળે છે કે બંનેનું જે મૂલ્ય છે તે એક્ઝેક્ટ સરખું જોવા મળશે. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી હશે. બરાબર. વસ્તુની જેટલી ઊંચાઈ હશે તેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ જોવા મળશે. સાથે સાથે જેટલા અંતરે વસ્તુને રાખવામાં આવેલી છે તેટલા જ અંતરે આપણને શું મળશે પ્રતિબિંબ જોવા મળશે. અને એ કઈ તરફ હશે તો કે સર અરીસાની પાછળ તરફ હશે. એટલે આનો અર્થ તમારે લખવો હોય તો શું લખી શકો છો તો કે ભાઈ મોટવણી પ્લસ 1 નો અર્થ સમતલ અરીસા માટે એવો થાય છે કે અહીં પ્રાપ્ત થતું પ્રતિબિંબ વસ્તુની ઊંચાઈ જેટલું અને પ્રતિબિંબ અંતર એ વસ્તુના અંતર જેટલું છે. પ્રતિબિંબ અંતર એ વસ્તુ અંતર જેટલું છે. પરફેક્ટ છે. હા સર એકદમ પરફેક્ટ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ એના પછી શું આવશે નેક્સ્ટ એના પછી બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સમજતા રહેજો. કયો અરીસો આપેલો છે સર બહિર્ગોળ આપેલો છે. ઓકે ભાઈ લખી દઈએ. ચાલો બહિર્ગોળ અરીસાની વાત કરેલી છે. બહિર્ગોળ અરીસા વિશે કીધેલું છે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા કીધેલી છે. વક્રતા ત્રિજ્યા એટલે આર કેટલી આપેલી છે 30 સેન્ટીમીટર. સર બહિર્ગોળ છે એટલે કેવું આવશે પ્લસ આવશે. બહિર્ગોળ છે એટલે કેવું આવશે ભાઈ પ્લસ આવશે. બરાબર. ધ્યાનથી સમજજે આ વસ્તુ, એકદમ ધ્યાનથી સમજજે. બરાબર. વક્રતા ત્રિજ્યા આર છે તે +30 છે. 20 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે. એટલે અહીંયા આગળ સૌથી પહેલા આપેલું છે વસ્તુ અંતર યુ. કેટલું આપેલું છે 20 સેન્ટીમીટર. તો અહીંયા આગળ લખી દઈએ સર 20 સેન્ટીમીટર. તેની ઊંચાઈની વાત કરેલી છે. કેટલી આપેલી છે 5 સેન્ટીમીટર. વસ્તુની લંબાઈ આપી દીધેલી છે ભાઈ 5 સેન્ટીમીટર. ઓકે ભાઈ. પ્રતિબિંબનું સ્થાન, યસ સર પ્રતિબિંબનું સ્થાન એટલે v શોધવાનું છે. પરિમાણ એટલે કે સાઈઝ h ડેશ શોધવાનું છે. પપ્પુ દાખલો છે, ચાલો કરી નાખીએ. હા સર આરામથી થઈ જશે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હો તો તમે આ દાખલો ગણતા પહેલા વિડીયોને પુશ કરી દેજો ને પછી જાતે ગણો ને તમારો જવાબ જે આવે છે તેને તમારે મારા જવાબ સાથે મેચ કરવાનો છે. ઓકે ખ્યાલ આવે છે? કભી મેચ કિયા રે કભી કેચ કિયા રે. બરાબર ધ્યાનથી જોજે. ચાલો તો શું થશે અહીંયા આગળ સર એના માટે આપણે લેવું પડશે અરીસાનું સૂત્ર. ચાલો તો અરીસાના सूत्र मुजब क्या लिखेंगे अपन लोग बोलो पलटन लोग सर 1/u प्लस 1/v इज इक्वल टू 1/f. तो यहाँ पे हमारा 1/u क्या आएगा तो हमारा जो 1/u है u की वैल्यू जो है -20 आएगा सर. और e जो है वो 1/v है. तो 1/f की वैल्यू कितनी आएगी सर? हमको तो सर f पता ही नहीं तो कैसे निकालेंगे सर? f को अगर हमें निकालना हो तो हमारे पास एक इक्वेशन है r इज इक्वल टू 2f. तो f की वैल्यू जो है तो r/2 होगी. r हमारे पास है 30/2 यानी होगा 15. तो ये जो f है वो f की वैल्यू 15 सेंटीमीटर आ रही है सर. 15 सेंटीमीटर. तो अगर हम इस 15 सेंटीमीटर को यहाँ पे रख देते हैं तो क्या मिलता है वो देखते हैं भाई. तो यहाँ पे हमको क्या निकालना है सर? v निकालना है. ओके भाई. तो v निकालने के लिए हम क्या करेंगे तो ये जो 15 है ना वो 15 को यहाँ रखेंगे और ये जो -20 है ना ये जो 1/-20 उसको उधर जाने देंगे तो ये जो माइनस है वो पॉजिटिव हो जाएगा. यानी कि ये जो माइनस है ना
वो ससुरा पूरा ही पलट जाएगा, क्या हो जाएगा, माइनस में से प्लस हो जाएगा। ठीक है, तो अगर ये प्लस हो गया तो यहाँ पे क्या आएगा सर 1/20। तो ये जो 1/15 है और ये जो 1/20 है, तो इसका जो एलसीएम वा है वो क्या आएगा, एलसीएम वा बोले तो अपना गुजराती में गुस्सा क्या आएगा बे, अरे सर इसका तो गुस्सा आएगा 60। हाँ सर, इसको गुस्सा थोड़ी ना बोलते हैं, इसको तो लसा बोलते हैं। हाँ तो लसा आएगा, तो लसा कितना आएगा सर 60 आएगा। तो इसको किन्हे से गुणना पड़ेगा सर 4 से, इसको किन्ने से गुणना पड़ेगा सर 3 से। ठीक है, हाँ सर ठीक है। तो 4 1 जा सर 4, 3 1 जा 3। तो यहाँ पे जो b की वैल्यू है वो कितनी आएगी 60/7 आएगी सर। तो ये जो 60/7 आया हुआ है सर, तो उसको हम कैलकुलेट करते हैं तो क्या मिलता है, तो अगर हम उसको कैलकुलेट करते हैं तो हमें ये मिलता है 60/7 बोले तो 8.57। ठीक है, 8 पॉइंट कितना मिलता है 57 मिलता है। तो ये जो b की वैल्यू है वो हम लिख देते हैं 8.57 सेंटीमीटर। समझ में आया? हाँ सर, हमको तो लग रहा है कि हम तो हिंदी के लेक्चर में आ गए, आप तो हमें गुजराती में पढ़ाने वाले थे और आप अचानक से हिंदी चालू कर देंगे। ऐसा थोड़ी ना चलता है। अरे भाई चलता है, कौन टेंशन मत लो। समझ में आ रहा है कि नहीं? ये जो अपना नया स्टाइल हुआ है वो कैसा लगा वो जरा कमेंटवा में लिखिएगा। चलो भाई पाछा આવી જઈએ બરાબર, नहीं तो पाछा कमेंट कर दे सर समझाय એવું बोलो ने यार, कई मजा नहीं आवती। हाँ चल ले फरी पाछा જઈએ। શું છે તો v ની કિંમત આવી ગઈ? હા સર, ચાલો મોટવણી શોધી કાઢો। મોટવણી m બરાબર સર શું છે માઇનસ v ના છેદમાં u। તો માઇનસ v કેટલા આવશે બાળકો? સર v ની કિંમત છે આપણી પાસે 60 ના છેદમાં 7, માઇનસ માં આવશે સર u ની કિંમત કેટલી છે સર -20 છે। ઓકે સર 20 તાલી 60 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। ઓકે એટલે m બરાબર આવશે 3/7। તો સર આને મારે શોધવું હોય તો કઈ રીતના શોધીશ? 3/7 કેટલા થશે 0.4285। કેટલા થશે 0.4285 લખી દઉં છું 0.4285 એટલે 0.43 એપ્રોક્સિમેટલી લખી શકીએ છીએ। મોટવણી જોઈ લે ભાઈ, મોટવણી કેવી આવે છે સર પ્લસમાં આવે છે। પ્લસમાં આવે છે એટલે શું થશે? મોટવણી જો ધન હોય તો એ આવશે તમારું પ્રતિબિંબ આભાસી। કેવું આવશે? આભાસી। કેવું આવશે? આભાસી। હા સર, મોટવણી કેવી આવી સર 1 કરતા ઓછી, प्रतिबिंब केवुं आवशे सर नानुं आवशे। ने हमेशा तू एक वस्तु ध्यान में राखजे, बहिर्गोळ अरीसो आपेलो होय ने तने बहिर्गोळ अरीसो, तो त्यां आगळ हमेशा प्रतिबिंब तने केवुं जोवा मळशे? नानुं जोवा मळशे। हाँ सर, आपने तो वो किस्सा याद दिला दिया। अबे कौन सा किस्सा बे? हाँ सर, वो आपने बताया था ना, वो पी और अनंत बिंदु जो है उनके बीच में हमको जो अपनी जो चीज है यानी कि कोई वस्तु है उसको हम रखते हैं तो उसका जो प्रतिबिंब है वो हमको कहाँ पे मिलता है? वो जो अरीसा है ना उसके पीछे मिलता है और वो छुटका मिलता है, छुटका। ठीक है, तो ये छुटके को हिसाब से हम देख रहे हैं। अच्छा ठीक है बबुआ, तो चल यहाँ पे आपको लिखना है तो कैसे लिख सकते हैं भैया? तो सर इसको लिखना हो तो हम ऐसा लिख सकते हैं कि प्रतिबिंब जो है ना वो अरीसा के पीछे है, बराबर। એટલે કે અહીંયા પ્રતિબિંબ, અહીં જે પ્રતિબિંબ છે અહીં પ્રતિબિંબ એ અરીસાની પાછળ મળે છે, તેનો પ્રકાર આભાસી અને ચત્તુ વસ્તુ કરતા નાનું મળે છે સર। ओके भाई, ख्याल आ गयो? यस सर, एकदम ख्याल आ गयो। चलो कोनो डाउट है? नहीं ना? नहीं सर, एकदम परफेक्ट हुआ है। चलिए तो अब हम आगे बढ़ते हैं। ये तोहार चौपड़िया जो है, चौपड़िया जो तुम पढ़ रहे हो उन्हीं में से हमने ये दाखले निकाले हैं। तो चलिए देखते हैं क्या है इसके अंदर आज के हमारे पिटारे में। तो सबसे पहले हमें क्या देखना पड़ेगा? कौन सा अरीसा दिया गया है, कयो अरीसो आपने आप्यो छे ते तमारे जोवुं पड़शे। हाँ सर, तो आ जे अरीसो छे ते तमने आपी दीधो छे, कयो अरीसो छे सर? अंतरगोळ अरीसो छे। ओके सर, चलो तो अंतरगोळ अरीसो लखी दीए। चलो नेक्स्ट शुं कीधेलुं छे अहींया आगळ? केंद्र लंबाई।
કેન્દ્ર લંબાઈ કેટલી છે એફ, કેટલી છે સર 18 સેન્ટીમીટર. કેવા આવશે माइनस આવશે. सर माइनस कैसे लिखते हो? अरे ऐसे, ऐसे कैसे, ऐसे, अरे ऐसे थोड़ी ना होता है सर. यहाँ पे आपने बताया था अंतर्गोल अरीसा है इसीलिए माइनस लिखा है. तो बुड़बक काहे को पूछ रहा है. चल बढ़ते हैं आगे. तो भाई અહીંયા જોજે ભાઈ f ની કિંમત જે છે તે આપણી માઈનસ આવશે. શા માટે? અંતર્ગોળ છે એટલે. યાદ રાખજો. ચાલો હવે કોમેડી બહુ થઈ, આગળ વધીશું. 27 સેન્ટીમીટર દૂર વસ્તુ અંતર u છે 27 સેન્ટીમીટર. 7 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ છે એટલે h બરાબર આપેલા છે 7 સેન્ટીમીટર. તો પડદાને અરીસાથી કેટલા અંતરે રાખવો જોઈએ? ઓકે સર. તો અહીંયા આગળ u જે છે તે આપેલો છે. v તમારે શું કરવાનો છે? ફાઇન્ડ કરવાનો છે. v તારે ફાઇન્ડ કરવાનો છે બાળક. तो बोल कई રીતના અહીંયાથી હું શોધી શકીશ? तो कि सर यहाँ पे हमको अगर ये ढूंढना है तो हम ऐसे ढूंढ सकते हैं. अरीसा का जो सूत्र है ना, अरीसाનું सूत्र, हाँ सर એ અરીસાના सूत्र પરથી મારે ફાઇન્ડ કરવું હોય તો હું કરી શકીશ. તો સર અરીસાનું सूत्र શું છે? અરીસાનું सूत्र છે સર 1/u + 1/v = 1/f. हाँ सही पकड़े. तो यहाँ पे हमको क्या करना है सर? 1/v को निकालना है. तो 1/f जो है उसके बाद क्या लिखेंगे? 1/u लिखेंगे. अरे सर काहे को हिंदी में बोल रहा है, गुजराती में बोलो ना. तो फिर से गुजराती में आ जाते हैं. चल भाई 1/v. f ની કિંમત કેટલી છે? f ની કિંમત છે અમારી પાસે -18. 1/u ની કિંમત કેટલી છે સર? -1/, સોરી -1/-27. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 1/v બરાબર કેટલા થશે? -1/18 વત્તા 1/27. યસ સર. તો અહીંયા આગળ સર લસા કેટલો આવશે? લસા કેટલો આવશે સર? લસા આવશે અહીંયા આગળ 54. 18 તાલી 54, 27 દુ 54. ઓકે એટલે અહીંયા આગળ કેટલા આવશે? 3 વડે ગુણવું પડશે, અહીંયા 2 વડે ગુણવું પડશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ છીએ. ક્યા કહી શકીએ? શું કહી શકીએ? જોજો. ઓકે અહીંયા આગળ આપણે કેવું પડશે 1/v બરાબર અહીંયા આગળ આવશે આપણું -1/54. તો v બરાબર આવશે આપણા -54 સેન્ટીમીટર. કેટલા આવશે? -54 सेंटीमीटर. ख्याल आया? दो बेख्याली में? हाँ सर आ गया. चलो अबे ख्याल नहीं लाना है, तेरे को ख्याल लाना है अभी. तो मोटावणी शोधी काढ़िए. चलो मोटावणी फटाफट शोधी काढ़िए. m बराबर सर -v/u. -v ની કિંમત કેટલી છે સર? -54 છે. u છે તે તમને આપ્યા છે -27. हाँ सर. तो आ -27. तो અહીંયા શું થશે સર? આ માઇનસ ને આ માઇનસ કટ થઈ જશે અને 27 દુ 54 એવો પણ ભાગ ઉડશે. તો અહીંયા આગળ બચી શું રહેશે સર? તો કે સર મોટવણી m બરાબર -2 રહેશે. તો મોટવણી કેવી આવી અહીંયા આગળ? સર મોટવણી છે તે ઋણ આવી એટલે અહીંયા આગળ લખી દઈએ કે મોટવણી m બરાબર કેવી છે? ઋણ છે. પ્લસ ગ્રેટર ધેન કેવી છે? 1. ઋણ છે એટલા માટે પ્રતિબિંબ કેવું આવશે સર? વાસ્તવિક આવશે. ઓકે સર. ગ્રેટર ધેન 1 છે, 2 છે એટલે પ્રતિબિંબ કેવું હશે? તો કે સર વસ્તુ કરતા મોટું હશે. ક્લિયર છે? સાથે સાથે અહીંયા આગળ જુઓ તમને લંબાઈ આપેલી છે. તો આપણે શોધવું હોય, m ની કિંમત શોધવી હોય તો તમે શોધી શકો છો. કઈ રીતના શોધાશે? તો કે સર m બરાબર h' માટે h' બરાબર m ઇન્ટુ શું લખાશે? h લખાશે. m ની કિંમત છે આપણી પાસે -2. h તમને આપેલા છે કેટલા આપેલા છે? 7. તો h' બરાબર કેટલા થશે? -14 સેન્ટીમીટર. એટલે h' ની કિંમત આપણી આવી ગઈ -14 સેન્ટીમીટર. કેટલી આવી ગઈ છે? -14 સેન્ટીમીટર. પરફેક્ટ છે? હા સર એકદમ પરફેક્ટ છે. એટલે h' ની કિંમત આવી ગઈ છે આપણી -14 સેન્ટીમીટર. પરફેક્ટ છે? હા સર. તો અહીંયા આગળ આપણે ડિટેલ લખીએ તો શું લખી શકાશે કે અહીં પ્રાપ્ત થતું પ્રતિબિંબ, પ્રાપ્ત થતું પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક, ત્યાર પછી ઉલટું અને વસ્તુ કરતા મોટું છે. વસ્તુ કરતા મોટું છે. ક્લિયર? યસ સર એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. બહુ હોશિયારી મારો છો હા સર, એ તો રહેશે જ. ચાલો વધીએ આગળ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો નેક્સ્ટ શું છે જોતા જઈએ. બરાબર છે? હવેના જે દાખલા છે તે તમારા એડિશનલ દાખલા છે, એક્સ્ટ્રા છે કે જે તમને કામ લાગી શકે. થોડાક અલગ પ્રકારના છે, જોતા રહેજો. બરાબર છે? ને એવા દાખલા આપણે કેટલા લીધેલા છે? લગભગ 3 કે 4 દાખલા લીધેલા છે.
ચાલો સમજતા રહેજો. તો સૌથી પહેલા આપણે જોતા રહીએ કઈ કઈ વસ્તુ આપેલી છે. સૌથી પહેલા આપેલું છે બહિર્ગોળ અરીસો, એટલે અહીંયા લખી દેવાનું જે આપેલું હોય તે. કયો અરીસો છે સર? બહિર્ગોળ અરીસો છે. ઓકે ભાઈ. ત્યાર પછી એની કેન્દ્ર લંબાઈની વાત કરીએ. કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે સર? 0.3 મીટર આપેલી છે. ચલો 0.3 મીટર એટલે કેમાં આવશે? પ્લસમાં આવશે સર. કેમ? બહિર્ગોળ છે. 20 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકવામાં આવે છે એટલે વસ્તુ અંતર યુ છે તે 20 સેન્ટીમીટર છે. માઇનસમાં આવશે સર. કેમ માઇનસમાં આવશે? વસ્તુ ઓલવેઝ આપણે ક્યાં મૂકીએ છીએ ભાઈ? પોલ જે હોય તેની ડાબી બાજુ અને આપાત કિરણની વિરુદ્ધ દિશા. બરાબર છે? આ છે આપાત કિરણ અને આ છે એની વિરુદ્ધ દિશા. એટલા માટે ત્યાં આગળ આ કેવું આવશે? માઇનસ આવશે. ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર નક્કી કરવાનું છે. શું નક્કી કરવાનું છે? પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર. એટલે કે પ્રતિબિંબ એટલે V શોધવાનું છે. તો આના માટે આપણે ઉપયોગમાં લઈશું અરીસાનું સૂત્ર. તો અરીસાના સૂત્ર મુજબ શું લખાશે બોલો સર? 1/u પ્લસ 1/v બરાબર 1/f. 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ 1/f. ચાલો શું થશે? તો 1 સર u ની વાત છે. u ની કિંમત થશે સર 20. 1/v ની કિંમત સર શોધવાની છે. f ની કિંમત કેટલી છે सर? 0.3 છે. हाई ऐसा कैसे हुआ सर? सर आपने यहाँ पे हमको लग रहा है कि गलती कर दिया. हाँ तो किया है ना, तू ढूंढ के दिखा क्या गलती किया है अपन. सर ई जो है ना वो मीटरवा में है और ई जो है वो सेंटीमीटरवा में है. वो नहीं चलता है. तुम इसका सरवाड़ा नहीं कर सकते. तो हमको क्या करना पड़ेगा? ये जो -20 है उसको अगर मीटर में कन्वर्ट करो तो भी चलेगा और ये जो मीटरवा है उसको सेंटीमीटरवा में कन्वर्ट करोगे तो भी चलेगा. तो हम क्या करते हैं सर? एक काम करते हैं, बीच का रास्ता निकालते हैं. जो एफवा है ना वो दोनों को एफ और बी का एफ और यू का जो वैल्यू है उन दोनों को हम देखते हैं. चलिए एफ की वैल्यू कितनी है सर? 0.3 है. तो इसको 100 से मल्टीप्लाई करेंगे तो क्या आएगा सर? 30 सेंटीमीटर आएगा. बी की वैल्यू जो है वो हमें निकालनी है. यू हमको दिया गया है. कितना दिया गया है? 20 सेंटीमीटर. वो कैसे आएगा? माइनस आएगा. ठीक है? हाँ सर ठीक है. तो हवे शू करीशुं अहींया? तो कि सर एक जे छे एक छेदमां एफ नी किंमत जे छे एफ नी किंमत ते केटली आवशे? 30 आवशे. हाँ सर. तो अहींया आगळ आपणे शोधी काढीए 1/v बराबर शुं थई जशे? तो कि सर सिंपल छे 1/ अहींया आवशे 20 ने प्लस 1/ आवशे 30. यस सर. चलो माटे 1/v बराबर केटला थशे? तो कि सर अहींया लस्सा जे छे ते आवशे 60 અને 3 વડે ગુણો તો 3 × 3 આ 2 × 2 એટલે માટે 1/v બરાબર કેટલા થશે? તો કે 5/60. તો અહીંયા આગળ કેટલા આવી જશે? તો કે સર v બરાબર આપણને મળશે 60/5 એટલે કે v બરાબર આવશે +12 સેન્ટીમીટર. ઓકે સર, +12 સેન્ટીમીટર આપણને મળી ગયું. શું મળી ગયું? +12 સેન્ટીમીટર. ઓકે સર. હવે અહીંયા આગળ શું શોધવાનું છે? મોટવણી પણ શોધવાની છે. તો મોટવણીનું સૂત્ર લઈ લઈએ. શું સૂત્ર લેશું? મોટવણી m બરાબર તો કે સર -v/u. ચાલો -v ની કિંમત કેટલી છે સર? 12 છે. u જે છે u ની કિંમત છે સર -20. આ બે કેન્સલ થશે તો કેટલો આન્સર આવી જશે? 2 વડે ભાગ ઉડાડશો તો આવશે 6, અહીંયા આવશે 10 એટલે લખી શકો છો તમે ડાયરેક્ટ 0.6. એટલે મોટવણી m જે છે તેની કિંમત આવશે આપણી 0.6. તો મોટવણી કેવી આવી? ધન. હા સર, મોટવણી આવી છે અહીંયા આગળ ધન. તો લખી દઈએ છીએ m છે તે ધન છે એટલે પ્રતિબિંબ કેવું આવશે? તો કે સર આભાસી આવશે. પ્રતિબિંબ કેવું આવશે? આભાસી આવશે. સાથે સાથે m ની કિંમત છે તે 1 કરતા ઓછી છે એટલા માટે એ કેવું આવશે પ્રતિબિંબ? તો કે સર નાનું પ્રતિબિંબ આવશે. કેવું પ્રતિબિંબ આવશે? નાનું. બરાબર છે. ચાલો બીજું કઈ શોધવા કીધેલું છે? ના. તો લખી દઈએ પ્રાપ્ત થતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનલું મળે છે. બરાબર છે. જોઈ લઈએ આનો જવાબ સાચો છે કે ખોટો. યસ સર, એકદમ પરફેક્ટ. જોઈ લો જવાબ આવી ગયો ને? હા સર આવી ગયો. 12 સેન્ટીમીટર. આભાસી અને ચત્તુ, આભાસી ચત્તુ વસ્તુ કરતા નાનું, કારણ કે m બરાબર કેટલા છે? 0.6 છે. કેટલા છે ભાઈ? 0.6. આઈડિયા આવે છે કે નથી આવતો? કમેન્ટ ની અંદર જણાવતા જજો.
સાથે સાથે વિડીયો પુશ કરીને પોતે જાતે દાખલો ગણતા રહેજો, બરાબર છે? હું દર દાખલે બોલીશ નહીં, તમારે પુશ કરીને પહેલા દાખલો ગણવાનો છે. ચાલો નેક્સ્ટ જોઈએ, શું છે? અંતર્ગોળ અરીસો. લખી દઈએ સૌથી પહેલા શું આપેલું છે અહીંયા આગળ? સર અંતર્ગોળ અરીસો છે. ચાલો ત્યાર પછી એની વક્રતા ત્રિજ્યાની વાત કરેલી છે. વક્રતા ત્રિજ્યા આર કેટલી છે સર? 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા છે સર. હે 12 સેન્ટીમીટર. અંતર્ગોળ અરીસો સર માઇનસ આવે તો હા ભાઈ ચાલ લે, બરાબર છે. પ્રતિબિંબ વાસ્તવિક, ખાસ ધ્યાન રાખજો, પ્રતિબિંબ અહીંયા આગળ વાસ્તવિક આપેલું છે. તો સર વાસ્તવિક એટલે શું? વાસ્તવિક એટલે શું સર? વાસ્તવિક એટલે મને ખબર છે કે એની મોટવણી જે છે ને તે માઇનસ આવશે. હા સર મોટવણી પણ આપેલી છે સર 3/2. આય હાય હાય क्या चीज दी है हमको, बराबर? मोटवणी पण आपेली છે. तो वस्तु अंतर અને પ્રતિબિંબ અંતર તમારે શોધવાનું છે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને શોધવાનું છે ભાઈ. કઈ રીતના શોધશે? બોલ જલ્દી બોલ. સર સૌથી પહેલા આપણે f શોધશું. હા ભાઈ ચાલ, f નું સૂત્ર શું આવશે સર? r/2 આવશે. સર r કેટલા છે સર? -12 છે. આના ભાગ્યા 2 એટલે કેટલા થશે સર? -6 થશે. એટલે f ની કિંમત આપણી કેટલી આવી ગઈ? -6 સેન્ટીમીટર આવી ગઈ. કેટલી આવી ગઈ સર? -6 સેન્ટીમીટર. ઓકે ભાઈ ચાલો, હવે આપણી પાસે મોટવણીનું સૂત્ર છે. શું છે મોટવણીનું સૂત્ર સર? -v/u, બરાબર છે? અરીસો છે એટલે -v/u. મોટવણી m ની કિંમત કેટલી છે સર? -3/2. ઓકે ભાઈ મૂકી દઈએ -3/2. તો અહીંયા કેટલા આવશે? તો કે સર -v/u, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. તો જો હું u ને શોધવા જઈશ અથવા v ને શોધવા જઈશ, આપણે સર v ને શોધી કાઢીએ તો v બરાબર કેટલા મળશે? તો કે સર v બરાબર મળશે મને 3/2u. શું મળશે? 3/2u. ઓકે ભાઈ એકદમ પરફેક્ટ છે, એકદમ બરાબર છે. આઈડિયા આવે છે? હા સર એકદમ આઈડિયા આવે છે. ચાલો તો અહીંયા આગળ શું થશે? તો કે સર અહીંયા આગળ આપણે લેવું પડશે હવે અરીસાનું સૂત્ર. શેનું સૂત્ર? અરીસાનું સૂત્ર. તો લખી દઈએ અરીસાના સૂત્ર મુજબ. ચાલો અરીસાનું સૂત્ર આપણે લખીએ. શું આવશે? 1/u વત્તા 1/v બરાબર 1/f. ચાલો 1/u ની કિંમત કેટલી છે? u ની કિંમત તો કે u તો u જ છે. 1/v ની કિંમત કેટલી છે? 3/2u ઇઝ ઇક્વલ ટુ 1/f ની કિંમત કેટલી છે? f ની કિંમત છે આપણી પાસે -6. ઓકે સર આ 2 છે તે ઉપર જવા દો તો 1/u પ્લસ 2/3u લખાશે ઇઝ ઇક્વલ ટુ -1/6. હા સર લસા કેટલો આવશે સર? 3u આવશે. ઓકે u તો છે તો 3 વડે ગુણો તો 3 વત્તા 1 થશે. હા સર અહીંયા આવશે -1. ઓકે ભાઈ -1/6. ચલો 6 ને આ બાજુ ગુણો, u ને આ બાજુ લઈ જાઓ તો 3 ને 1 કેટલા થઈ જશે? સોરી અહીંયા 1 લખાઈ ગયો, અહીંયા આવશે આપણા 2. આ 2 છે તે નીચે આવશે ને? હા સર તો અહીંયા કેટલા થશે જુઓ? 3 ને 2 5, 5 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે? 30. 30/3 બરાબર કેટલા આવી જશે? -u. આ -u આ બાજુ લાવો તો u બરાબર કેટલા મળી ગયા સર? u બરાબર આપણને મળી જશે -10 સેન્ટીમીટર. -10 સેન્ટીમીટર. ઓકે ભાઈ હા સર u ની કિંમત સર મળી ગઈ. યે u મિલ ગયા. તો હવે શું કરશું સર? v શોધી કાઢો. ચાલ ભાઈ તો v શોધી કાઢીએ. તો v માટે આપણે શું કરશું? તો કે સર સમીકરણ 1 છે તો સમીકરણ 1 પરથી લખી દઈએ. ચાલ સમીકરણ 1 પરથી v બરાબર શું મળશે? 3/2u. ચાલો 3/2 u ની કિંમત કેટલી છે સર? -10 છે. ચાલ ભાગ ઉડશે? હા સર 5 દુ 10 ઉડશે એટલે કેટલા થશે? 5 તાલી 15. એટલે અહીંયા આગળ v ની કિંમત જે મને મળે છે તે શું મળે છે? -15 સેન્ટીમીટર. કેટલા મળશે? -15 સેન્ટીમીટર. ક્લિયર છે? હા સર ક્લિયર છે. ચાલો ચેક કરી લઈએ આન્સર. ઓહો क्या हुआ कैसे हुआ रुकना जरूरी कैसे हुआ. યસ -10 અને 15 સેન્ટીમીટર આવી ગયું. હા સર આવી ગયું. એકદમ મસ્ત દાખલો હતો. ચાલો આગળ વધીશું નેક્સ્ટ. એના પછી મસ્ત દાખલા છે ને ભાઈ? કમેન્ટમાં જણાવજો ભાઈ. चुन चुन के सब दाखले जो है अपन लोग ने लिए हुए हैं, बराबर? कहाँ થી દાખલા શોધેલા છે ચાલો સમજતા રહેજો. આજનો લેક્ચર થોડોક લાંબો રહી જશે. બસના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ અરીસાનો. તેની વક્રતા ત્રિજ્યા આપેલી છે.
ચાલો વક્રતા ત્રિજ્યા આર છે, કેટલી આપેલી દીધેલી છે? 3 મીટર આપેલી છે. બહિર્ગોળ છે એટલા માટે પ્લસ આવશે. બસની પાછળની અરીસાથી 6 મીટર અંતરે ઉભેલી, બરાબર છે. વસ્તુ અંતર યુ છે, 6 મીટર અંતર આપેલું છે. તો પ્રતિબિંબનું સ્થાન શોધો. પ્રતિબિંબ એટલે શું શોધવાનું છે? વી શોધવાનું છે. શાનો ઉપયોગ કરશો? સર એક જ છે સર, ભાઈઓગા ભાઈ, અરીસાનું સૂત્ર. યસ, ચાલો તો અરીસાનું સૂત્ર શું આવશે? અરીસાનું સૂત્ર તો કે સર 1/u પ્લસ 1/v બરાબર 1/f. ઓકે સર, હા સર. તો 1/u ની કિંમત કેટલી છે સર? 6 છે. 1/v શોધવાના છે. સર f ક્યાંથી લાવશું? તો કે સર f નું સૂત્ર છે ને r/2. r કેટલા છે? 3 ને પેલા 2 એટલે 3/2 થશે. એટલે અહીંયા 3/2 મૂકી દઈએ. ચલો 2 ઉપર જશે તો -1/6 પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. ચાલો માટે 1/v બરાબર 2/3 પ્લસ 1/6. હા સર. ચાલો માટે 1/v બરાબર કેટલા થઈ જશે? તો કે અહીંયા 6 આવશે. ઓકે, 2 વડે ગુણો તો 2 દુ કેટલા થઈ જશે? 4 વત્તા 1 માટે v બરાબર કેટલા મળશે? સર v બરાબર આપણને મળશે 6/5. કેટલા મળશે? 6/5. તો આનો જવાબ જે આવશે તે કેટલો આવશે સર? આનો જે જવાબ આવશે તે આવશે 1.2 મીટર, સોરી 1.2 મીટર. ઓકે, એટલે v ની કિંમત આવી ગઈ આપણી 1.2 મીટર. પ્રતિબિંબનું સ્થાન મળી ગયું છે 1.2 મીટર. ચાલો ત્યાર પછી શું શોધવાનું છે? પ્રકાર અને પરિમાણ શોધવાના છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરશું? સર સિમ્પલ છે, મોટવણી. મોટવણી m બરાબર શું છે સર? -v/u. ચલો માઇનસ v ની કિંમત કેટલી છે? v ની કિંમત છે સર 6/5. u જે છે તે આપેલા છે -6. ઓકે સર, તો અહીંયા શું થશે? જોઈ લે ભાઈ, આ 6 ને આ 6 કેન્સલ. ઓકે, તો અહીંયા આગળ શું થઈ જશે સર? મોટવણી m બરાબર મને મળે છે પ્લસ 1/5, જે થશે 0.20 બરાબર. કેટલા થશે? 0.20 બરાબર. ક્લિયર છે? એટલે m ની કિંમત કેટલી મળશે આપણને? 0.20 મળશે. કેટલી મળશે? 0.20. એટલે m આપણો છે તે કેટલો મળી ગયો? 0.20 મળી ગયો સર. ઓકે ભાઈ, એકદમ પરફેક્ટ છે. ચાલો તો અહીંયા આગળ આપણે પ્રકાર લખવાનો છે. તો શું આવશે? તો કે સર મોટવણી જે છે તે ધન છે, એટલે કેવું કહેવાશે સર? આભાસી કહેવાશે. ક્લિયર? કેવું કહેવાશે? આભાસી. સાથે સાથે મોટવણીની જે કિંમત છે તે 1 કરતા ઓછી છે, એટલે પ્રતિબિંબ કેવું આવશે? નાનું આવશે. પ્રતિબિંબ કેવું આવશે? છૂટકો આવશે, નાનું આવશે. હા સર. તો આના પરથી આપણે એવું કહી શકીએ છીએ, શું કહી શકીએ છીએ કે અહીં પ્રાપ્ત થતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું છે. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું છે, છોટું છે. કેવું છે ભાઈ? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચેક કરી લઈએ આન્સર. ઓકે, આનો આન્સર લખવાનો રહી ગયો છે, કઈ વાંધો નહીં, સાચો જ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. એના પછી મસ્ત ક્વેશ્ચન છે, ચાલો જોઈ લઈએ. શું કીધેલું છે અહીંયા આગળ? તો કે સર અહીંયા આગળ આપણને આપેલું છે, શું આપેલું છે? અંતર્ગોળ અરીસાથી. તો અહીંયા સૌથી પહેલો અરીસો આપેલો છે આપણને અંતર્ગોળ. ઓકે સર, લઈ લઈએ. અરીસો છે તે અંતર્ગોળ અરીસો છે. 32 સેન્ટીમીટર દૂર વસ્તુ અંતર આપેલું છે. શું આપેલું છે? વસ્તુ અંતર. વસ્તુ અંતર કેટલું છે? u બરાબર તો કે સર 32 સેન્ટીમીટર છે. કેટલું છે? 32 સેન્ટીમીટર. શેમાં આવશે? માઇનસમાં આવશે. વસ્તુ અંતર છે. 2 સેન્ટીમીટર ઊંચાઈ, એટલે વસ્તુની ઊંચાઈ આપેલી છે. વસ્તુની ઊંચાઈ કેટલી આપેલી છે? વસ્તુની ઊંચાઈ h બરાબર તો કે સર 2 સેન્ટીમીટર છે, ને એ કેમાં આવશે? પ્લસમાં આવશે. અરીસાથી મળતું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને 1.5 ગણું મોટું મળે છે. ऐसा कैसा हुआ सर? વાસ્તવિક છે એટલા માટે અહીંયા મોટવણી જે છે તે કેટલી લેશું સર? માઇનસ લેશું. કેટલી લેશું? તો કે સર 1.5 ગણું મોટું, એટલે કે 1.5 લેશું. તો કેન્દ્ર લંબાઈ શોધવા કહી દીધી. હવે જોજો બાળકો, કેન્દ્ર લંબાઈ કીધેલી છે. પ્રતિબિંબ અંતર પણ શોધવાનું છે. પ્રતિબિંબ અંતર એટલે શું શોધવાનું છે? v શોધવાનું છે. ચાલો થોડુંક દિમાગ લગાડો, થોડુંક દિમાગ લગાડીને વિડીયો પુશ કરો ને હવે તમારે મને જણાવવાનું છે કે અહીંયા આગળ આપણે કઈ મેથડથી દાખલો ગણીશું. અત્યાર સુધી f આપી દેતા હતા, હવે f શોધવાનું છે. ઓકે સર, વાત સમજી ગયા. બટ સર v ક્યાંથી લાવશું? કઈથી લાવશું?
તો કે સર v લાવવો હોય તો એના માટે એક અને માત્ર એક જ વસ્તુ છે. કઈ છે? કઈ છે? કઈ છે? સર એના માટે આપણે મોટવણીનો ઉપયોગ કરી શકીએ. પરફેક્ટ દીકા, મોટવણીનો ઉપયોગ કરી શકીએ. ચાલ, અત્યાર સુધી આપણે અરીસાનું સૂત્ર લેતા હતા, હવે આપણે શેનો ઉપયોગ કરીશું ભાઈ? મોટવણીનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? મોટવણી. ચાલો, તો મોટવણીનું સૂત્ર શું છે? તો કે સર મોટવણી જે છે તે છે m બરાબર, સૂત્ર છે આપણી પાસે માઇનસ v ના છેદમાં u. ઓકે, તો મૂકી દઈએ માઇનસ v ના છેદમાં u. તો કેટલા થશે? માઇનસ 1.5 થશે. ઓકે સર, તો અહીંયા આગળ આપણું શું થશે? આ કેન્સલ થઈ જશે. સર આ 1.5 છે તો હું એને 3/2 લખું તો ચાલે? હા ભાઈ ચાલશે. તો v બરાબર કેટલા મળી ગયા? સર 3/2 u મળી ગયા. આને આપણે આપી દેજે સમીકરણ નંબર 1. ઓકે ભાઈ, યસ સર, આપી દઈએ સમીકરણ નંબર 1. હવે પ્રતિબિંબ અંતર શોધવા માટે u ની કિંમત છે મારી પાસે? હા સર છે. u ની કિંમત આપેલી છે 32. ચાલ મૂકી દે. તો માટે v બરાબર કેટલા આવશે? સર 3/2. u ની કિંમત આપણને આપેલી છે -32. ચાલ ભાઈ ભાગ ઉડાડ. કેટલા થશે? 16 દુ 32 થશે. 16 તાલી કેટલા થઈ જશે? 48. એટલા માટે v બરાબર કેટલા થઈ જશે? -48 સેન્ટીમીટર. કેટલા થઈ જશે? -48 સેન્ટીમીટર. ક્લિયર? હા સર ક્લિયર. ચાલ હવે f શોધવાનું છે. તો f કઈ રીતના શોધીશ? ચાલ જલ્દીથી જણાવો ભાઈ. f મારે શોધવો હોય તો હું કઈ રીતના શોધીશ? તો કે સર સિમ્પલ છે. f મારે શોધવો હોય તો એના માટે મારે સિમ્પલ કામ કરવું પડશે કે અરીસાનું સૂત્ર છે જ મારી પાસે, તો લખી દઈએ અરીસાના સૂત્ર મુજબ. શું લખાશે બોલ અરીસાના સૂત્ર મુજબ? તો કે 1/f બરાબર 1/u પ્લસ 1/v. હા સર एकदम एग्जैक्ट आइडिया આવી ગયો. ચાલો માટે 1/f बराबर 1/u की कीमत क्या है? सर u की कीमत -32 है. चल प्लस v की कीमत क्या है? सर v की कीमत -48 है. ठीक છે? હા સર એકદમ ઠીક है. ચાલો તો શું થશે અહીંયા આગળ? તો કે 1/f બરાબર અહીંયા આગળ કેટલા આવશે? ચાલ લસા લેવો હોય તો કેટલો લેવાશે? જલ્દીથી કમેન્ટમાં જણાવો. લસા લેવો હોય તો કેટલો આવશે? સર 96 જેવો લસા આવશે. કઈ રીતે સર? 32 ગુણ્યા 3 કરજો. 32 ગુણ્યા 3, 3 દુ 6, 3 તાલી 9. હા સર 48 દુ કેટલા થાય? સર 96 થાય. એટલે લસા આપણે લઈશું 96. ઓકે હા સર. આને કેટલા વડે ગુણશું? 3 વડે. આને કેટલા વડે ગુણશું? 2 વડે. તો અહીંયા આગળ કેટલા આવશે? 1/f બરાબર સર -5 ને અહીંયા આવશે 96. તો f બરાબર કેટલા થઈ જશે? સર f બરાબર થઈ જશે -96 ના છેદમાં 5. હવે જો છેદમાં જ્યારે 5 આવે ને ત્યારે ભાગાકાર કરવા નહીં બેસવાનું. જે ભાગાકાર કરે ને તે એક નંબરનો નથી બોલવું આગળ. બરાબર છે? જ્યારે હું ભાગાકારની વાત કરું ત્યારે ભાગાકાર કરવાનો નથી. બરાબર? જ્યારે અહીંયા 5 આવે તો તમારે અંશ અને છેદને 2 વડે ગુણી દેવાનો, તો ઈઝી પડશે. તો f બરાબર કેટલા થશે? તો કે સર 96 ગુણ્યા 2 ભાગ્યા 10. હા સર આ તો એકદમ ચીઝી થઈ ગયું. 96 ગુણ્યા 2 કરીશ તો કેટલો આવશે જવાબ? સર 192 આવશે. કેટલો આવશે સર? 192. હા સર 192 આવશે. ચાલો તો 192 આવે તો f બરાબર કેટલી કિંમત મળશે? સર f ની કિંમત જે છે તે આપણને મળશે -192 ડિવાઇડ બાય 10. એટલે f મળશે મને -19.2 સેન્ટીમીટર. કેટલા આવશે? -19.2 સેન્ટીમીટર. તો આ રીતના તમે કેન્દ્ર લંબાઈ f જે છે તેની વેલ્યુ જે છે તે શોધી શકો છો. ક્લિયર છે વિદ્યાર્થીઓ? કંઈ પણ ડાઉટ છે તો પ્લીઝ કમેન્ટની અંદર જણાવજો. તો વધીએ આગળ. નેક્સ્ટ છે આપણું અગત્યનું એવું પ્રકાશનું વક્રીભવન. તો બાળકો આ પ્રકાશના વક્રીભવન વિશે માહિતી આપણે મેળવીએ. તો બાળકો આ જે પ્રકાશનું વક્રીભવન છે તે સમજતા જઈએ. એકદમ સરળ છે. વક્રીભવન એટલે શું? સૌથી પહેલા તો એ ખબર હોવું જોઈએ. શું દેખાય છે તમને આ ઇમેજની અંદર? થોડુંક ઓબ્ઝર્વ કરો, પ્રોપર રીતે ઓબ્ઝર્વ કરો એટલે તમને આઈડિયા આવે. હા સર અહીંયા કંઈક એવું દેખાય છે કે કાચનો કંઈક પ્યાલો છે, એમાં મસ્ત કંઈક સોડા બોડા ભરેલી છે, પાર્ટીનો સામાન ભર્યો છે ને? પાર્ટી પરિંદા. બીજું તો વિચારે જ નહીં. ગુજરાત છે, ડ્રાય સ્ટેટ છે, એટલે બીજું કંઈ આમાં ભરેલું ના હોય. ઓકે ચાલો, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પારદર્શક છે ભાઈ, એટલે બીજું કંઈ તારે વિચારવાનું નથી. પારદર્શક છે એટલે બીજું કંઈ વિચારવાનું નથી. બરાબર છે? પાણી ભરેલું છે
અથવા સોડા ભરેલી છે, પણ સોડામાં કંઈ મિક્સ કર્યું નથી, બરાબર, ફક્ત પાણી ભરેલું છે. એની અંદર હું પેન્સિલ ડૂબાડું છું તો શું દેખાય છે? નરી આંખે જો, બરાબર, ખુલ્લી આંખે જો તો શું દેખાય છે? સર અહીંયા તો પેન્સિલ તૂટી ગયેલી લાગે છે. તૂટલી પેન્સિલ મૂકી જાય હે ને સર, તમે ઉલ્લુ બનાવો છો અમને. ના ભાઈ, આ જે ઘટના તને જોવા મળી ને તે જ છે તારું પ્રકાશનું વક્રીભવન. હે કેવી રીતે સર? એક્ઝેક્ટ બતાવો ને યાર, હજુ પણ પરફેક્ટ અમને સમજાવો ને. જો ભાઈ, દાખલા તરીકે એનું બીજું એક એક્ઝામ્પલ લો. અહીંયા આગળ માન કે મારી પાસે કોઈ એક કાચનો સ્લેબ પડેલો છે. કાચનો સ્લેબ એટલે કાચ જોયેલો છે ને? હા. તમે જ્યારે તમારી સ્કૂલની અંદર કોઈ જગ્યા પર જાઓ, ખાસ કરીને ક્લાર્ક ઓફિસની અંદર ગયા હો અથવા પ્રિન્સિપાલની પાસે ગયા હો, જો મારી જેમ બહુ મસ્તીખોર હોવ તો પ્રિન્સિપાલ પાસે જવું પડે, માર પણ ખાવો પડે. મારી જેટલો માર લગભગ કોઈએ નહીં ખાધો હશે. નોટ જ નહીં બનાવતો યાર, કોઈ દિવસ નહીં. તમારી જેમ જ છું, ટેન્શન ના લો, પણ તમારે અહીંયા નોટ બનાવવી પડશે. હા. તો ત્યારે જો તમને એક્સપિરિયન્સ હોય પ્રિન્સિપાલનો, પ્રિન્સિપાલ તમને જ્યારે મસ્ત મેથી પાક ચખાડવાના હોય તો એ દરમિયાન તમે જોયું હશે ત્યાં કંઈક ટેબલ પર બહુ બધા કાગળ રાખેલા હોય, અને એ જે કાગળ છે તેના ઉપર, એ જે કાગળ રાખેલા હોય તેના ઉપર એક મસ્ત કાચ રાખેલો હોય. તો તમે જ્યારે જરાક કાચ એમ ખસતો હોય ને ત્યારે જોજો કે ત્યાં આગળ તમને શું જોવા મળશે? જે કાગળ છે ને તે થોડોક એમ ઉપર તરફ આવી ગયો હોય ને તેવું લાગશે જ્યારે તેના પર ગ્લાસ મૂકવામાં આવે ત્યારે. હા સર, આ વસ્તુ તો અમે જોયેલી છે. જોયેલી કે નહીં જોયેલી? હા સર જોયેલી. બીજી એક મસ્ત વસ્તુ સમજાવજો. દેખાય છે? અરે સર તમે તો ભૂત લઈ આવ્યા. અરે ના ભાઈ, ભૂત નથી. અહીંયા આપણે પાણીની અંદર કોઈ એક ડોલ છે, બરાબર, તેને ડૂબાડી છે. તો શું દેખાય છે ત્યાં આગળ? તો કે સર એનું જે મોઢું છે તે તો છૂટું પડી ગયેલું હોય તેવું લાગે. તો આ જે છૂટું પડી ગયેલું લાગે છે તે શેને કારણે લાગે છે? વક્રીભવનને કારણે. તો સર એક્ઝેક્ટલી અમને સમજાવો કે આ વક્રીભવન છે શું? શું છે સર આ વક્રીભવન? તો જો શાંતિથી યાદ રાખજે કે આ વક્રીભવન એટલે શું. તો પ્રકાશનું જે વક્રીભવન છે એની એક સિમ્પલ વ્યાખ્યા આપણે લખવી હોય તેવું લખી શકીએ. જ્યારે પણ પ્રકાશનું કિરણ, બરાબર, લખ્યું છે અહીંયા, જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે પોતાના મૂળ માર્ગથી થોડું વિચલિત થઈ જાય છે. મૂળ માર્ગથી થોડું વિચલિત થઈ જાય છે. તો આ વિચલન થવાની જે ઘટના છે, તો પ્રકાશની આ વિચલન થવાની અથવા વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? હા સર. એટલે જ્યારે પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય ત્યારે તે પોતાના મૂળ માર્ગથી શું થઈ જાય છે? થોડુંક વિચલિત થઈ જાય છે, વાંકું વળે છે. આ વાંકા વળવાની જે ઘટના છે ને તેને જ આપણે શું કહીએ છીએ? પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? પ્રકાશનું વક્રીભવન. ક્લિયર થઈ ગયું બધાને કે ના થયું? થઈ ગયું. એટલે પ્રકાશનું વક્રીભવન શું છે તે આઈડિયા આવી ગયો. પ્રકાશનું કિરણ વાંકા વળવાની જે ઘટના છે તેને આપણે શું કહીએ છીએ? વક્રીભવન કહીએ છીએ. શું કહીએ છીએ? વક્રીભવન. હા સર, એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો. સર આ વક્રીભવન મારે જોવું હોય તો હું કઈ રીતના જોઈ શકું? તો માન અહીંયા આગળ આપણે વક્રીભવન સમજવા માટે વક્રીભવનના કેટલાક નિયમો સમજવા જરૂરી છે, બરાબર. આ તો આપણે સમજી લીધું. એના માટે કેટલાક નિયમો સમજવા જરૂરી છે. તો વક્રીભવનના નિયમો સમજવા માટે હું શું કરું છું? તો જો અહીંયા આગળ સૌથી પહેલા એક માધ્યમ છે મારી પાસે હવાનું, ત્યાર પછી એક માધ્યમ છે મારી પાસે પાણીનું માધ્યમ, બરાબર. એમાં મસ્ત પાણી છે, અને આ એક સપાટી છે જે માધ્યમને શું કરે છે? છૂટું પાડે છે. એટલે કે આ જે કલરિંગ લાઈન દેખાય છે તેની ઉપરનું જે માધ્યમ છે તે હવાનું છે,
અને એની નીચેનું જે માધ્યમ છે તે શાનું છે? પાણીનું છે. હવે શું થાય છે તે જોજે અહીંયા આગળ. હવે શું થાય છે એક્ઝેક્ટલી અહીંયા આગળ ખાસ ધ્યાનથી જોજે કે જ્યારે પણ હું કોઈ પ્રકાશનું કિરણ આપાત કરું છું તો એ જે આપાત થતું કિરણ છે તેને આપણે આપાત કિરણ કહીશું. રિયલમાં એને જવાનું કેવું હતું? તો કે સર સીધું જવાનું હતું. આ રીતના એમ સીધું જવાનું હતું. પણ સીધું ગયું? ના સર, નહીં ગયું. અહીંયા આપણે એને જોવું હોય તો એના માટે હું શું કરું છું? તો કે જે બિંદુ પર મેં અહીંયા આગળ પ્રકાશનું કિરણ આપાત કર્યું તે બિંદુ પર હું એક નાનું અમથું બરાબર એક ટપકું રચું છું અને એ ટપકાને આપણે કહીશું આપાત બિંદુ. ને એ આપાત બિંદુ પર ધારો કે હું એક લંબ ડ્રો કરું છું. શું ડ્રો કરું છું? લંબ. ઓકે સર, તો અહીંયા આગળ મેં એક લંબ ડ્રો કરી દીધો. હા સર, લંબ ડ્રો કરી દીધો. હવે શું થાય છે તો કે આ જે પ્રકાશનું કિરણ એમ સીધું જતું હતું તેની જગ્યાએ શું થશે? તો કે સર ત્યાંથી થોડુંક વાંકું વળી જાય છે. હા સર, વાંકું વળી ગયું સર. તો આ જે વાંકું વળી ગયેલું કિરણ છે તેને કહીશું વક્રીભૂત કિરણ. કયું કિરણ કહીશું? વક્રીભૂત કિરણ. હા સર. સર હવે મને અહીંયા આગળ એક સવાલ છે. બોલ ભાઈ, શું સવાલ છે? કે સર એ આ તરફ જ કેમ વાંકું વળ્યું? એમ કેમ ના ગયું? એમ જ કેમ વાંકું વળ્યું? रुको जरा, सबर करो, अभी हम दिखाते हैं, टेंशन मत लो. बराबर, समझाવું છું એ પણ કઈ રીતના એ આ બાજુ જ વાંકું વળે છે. આ બધી જ વસ્તુઓ તમને સમજાવું છું. ટેન્શન મત લો, ટેન્શન મત લો. બરાબર, ચાલો સમજીએ. તો આ જે આપાત કિરણ છે બરાબર છે, આ છે તે આપણું વક્રીભૂત કિરણ છે. ક્લિયર છે? આ શું છે? આપાત કિરણ છે. આ શું છે? આપણું વક્રીભૂત કિરણ છે. તો આના માટે આપણે વક્રીભવનના સર નિયમો લખવા હોય તો હું શું લખી શકું? તો આ જે નિયમો તમારે લખવા હોય તો એમાં સૌથી પહેલા આ જે ખૂણો દેખાય છે એ ખૂણાને આપણે કહીશું આપાત કોણ. કયો કોણ કહીશું? આપાત કોણ. આ જે ખૂણો દેખાય છે તેને કહેવાશે આપણો વક્રીભૂત કોણ. કયો કોણ કહેવાશે? વક્રીભૂત કોણ. ઓકે સર, વક્રીભૂત કોણ કહીશું અથવા વક્રીભવન કોણ પણ કહીશું. તો અહીંયા આગળ નિયમોમાં સૌથી પહેલો નિયમ શું આવે છે? તો કે સર આપાત કિરણ. ઓકે, આપાત કિરણ. ત્યાર પછી આપાત બિંદુ પર દોરેલો લંબ. આપાત બિંદુ પર દોરેલ લંબ. અને બીજું કોણ છે? સર વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણ. એ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. જે આપણે પરાવર્તનના બીજા નિયમમાં ઓલરેડી જોઈ ગયા હતા એનો એ જ નિયમ છે. બસ ખાલી ચેન્જ શું છે? વક્રીભૂત કિરણ. ઓકે, ક્લિયર છે? હા સર. હવે આ જે આપાત કોણ છે ને તેને આપણે કહીશું આઈ. ઓકે, હા સર. અથવા તમે એને θ1 પણ કહી શકો. અહીંયા આગળ જે આ ખૂણો બને છે તેને θ2 પણ કહી શકો અથવા તમે એને r પણ કહી શકો. પણ તમે અહીંયા આગળ પરાવર્તન કોણ અને વક્રીભૂત કોણ એ બંનેમાં ગૂંચવાઈ જશો. એટલા માટે આપણે અહીંયા આગળ એક જ કામ કરીશું કે આને આપણે θ2 વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? θ2 વડે. તો આ જે સેકન્ડ નંબર છે એ સેકન્ડ નંબરની આપણે વાત કરીએ તો સેકન્ડ નંબરની અંદર શું લખવું પડશે આપણે? તો કે સર અહીંયા આગળ જે આપણો આપાત કોણ છે એ આપાત કોણનું સાઇન મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઇન મૂલ્યનો ગુણોત્તર અચળ હોય છે. ક્લિયર? આપાત કોણનું સાઇન મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઇન મૂલ્યનો જે આ ગુણોત્તર છે એ ગુણોત્તર આપણને કેવો જોવા મળશે? અચળ. હે સર, આ સાઇન મૂલ્ય એટલે શું? બાળકો, તમે ત્રિકોણમિતિ નામનો એક ચેપ્ટર ભણશો મેથ્સની અંદર. તેની અંદર એક આ વિધેય આવે છે જેમાં તમે ભણશો સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આ બધા વિશેની માહિતી તમને એની અંદર મળશે. અત્યારે તમે ફક્ત સિમ્પલ એટલું યાદ રાખો કે અહીંયા આગળ આપાત કોણનું સાઇન મૂલ્ય. તો આપણો આપાત કોણ કેટલો છે? તો કે સર θ1 છે. તો θ1 ની આગળ ફક્ત શું લગાડી દેવાનું? સાઇન લગાડી દેવાનું. ઓકે સર. ત્યાર પછી બીજું કોણ છે આપણી પાસે? તો કે સર વક્રીભૂત કોણના સાઇન મૂલ્ય. તો વક્રીભૂત કોણ કયું છે? તો કે સર θ2 છે. એનું સાઇન મૂલ્ય એટલે સર સાઇન લખાશે. હા, ઓકે ભાઈ. એ કેવું જોવા મળે છે આપણને? અચળ જોવા મળે છે. ક્લિયર છે? જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે જેને આપણે
સ્નેલના નિયમ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સ્નેલના નિયમ તરીકે ઓળખીએ છીએ. ખાસ ધ્યાનથી સમજજો. તો સર આ અચળની વેલ્યુ હોય છે કેટલી? તો ભાઈ અચળની વેલ્યુ જે છે તે આપણને સાપેક્ષ વક્રી ભવનાંક જેટલી જોવા મળે. હે સર, આ શું નવું લઈ આવ્યા? સાપેક્ષ વક્રી ભવનાંક. રૂકો જરા, સબર કરો, સમજાવું છું. તો એના માટે આપણે સૌથી પહેલા વક્રી ભવનાંક શું છે ને તે સમજવું પડશે. બરાબર? કોઈ પણ માધ્યમ છે, એ માધ્યમ કેવું છે તે સમજવા માટે વક્રી ભવનાંકને ડિફાઇન કરવું જરૂરી છે. બરાબર છે? ચાલો, તો વક્રી ભવનાંક શું છે તે આપણે સૌથી પહેલા સમજીએ. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે લઈ લઈએ વક્રી ભવનાંક. વક્રી ભવનાંક. ચલો, વક્રી ભવનાંકને શેના વડે દર્શાવાશે? તો કે ભાઈ આ જે વક્રી ભવનાંક છે તેને n વડે દર્શાવાશે. તો વક્રી ભવનાંક શું છે? વક્રી ભવનાંક શું છે? તો કે વક્રી ભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જેને આપણે c વડે દર્શાવશું, છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ જેને આપણે શેના વડે દર્શાવશું? v વડે. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગ, આ બંનેનો જે ગુણોત્તર છે તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? વક્રી ભવનાંક વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ બાળકો? વક્રી ભવનાંક વડે. ક્લિયર છે? એટલે વક્રી ભવનાંકની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો આની વ્યાખ્યા હું અહીંયા આગળ લખું છું કે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમમાં પ્રકાશના વેગને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું કે ના થયું? થઈ ગયું. શોર્ટમાં એનું સૂત્ર તમે યાદ રાખો. શોર્ટમાં એનું સૂત્ર શું બનશે? તો કે સર n બરાબર c ના છેદમાં v. માની લો કે મારી પાસે કોઈ એક માધ્યમ 1 છે. કયું છે? માધ્યમ 1, જેમાં પ્રકાશનો વેગ જે છે પ્રકાશનો વેગ એ v1 છે. હવે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, શૂન્ય અવકાશ જ્યારે પણ આવે ને એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ હંમેશા અચળ હોય છે. બરાબર? ને તેની કિંમત તમારે કેટલી યાદ રાખવાની છે? તો કે સર એમાં કિંમત જે છે c ની કિંમત તે યાદ રાખજો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ તમારે યાદ રાખવાની છે. અને એ શૂન્ય અવકાશની જે વેલ્યુ છે, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે, તેના કરતા માધ્યમમાં જે પ્રકાશ છે તેની ઝડપ હંમેશા કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. એટલે એમાં શૂન્ય અવકાશમાં પ્રકાશનો જે વેગ છે તે કેટલો હશે? v1 હશે. શૂન્ય અવકાશ જે છે તેમાં પ્રકાશનો વેગ કેટલો જોવા મળશે સર? v1 જોવા મળશે. ઓકે ભાઈ? એટલે અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્રકાશનો વેગ v1 છે. તો માધ્યમનો વક્રી ભવનાંક લખવો હોય તો શું લખાશે? તો કે સર જુઓ, વક્રી ભવનાંક જે છે તેને આપણે n વડે દર્શાવશું. શેના વડે દર્શાવીએ છીએ? તો કે સર n વડે દર્શાવીએ છીએ. સમજીએ ભાઈ? શેના વડે દર્શાવશું? n વડે. તો n બરાબર સૂત્ર શું છે? સર c/v છે. તો c જે છે તે તો હંમેશા અચળ રહેવાનું છે. હા સર. ચેન્જ કોનો આવશે? સર v નો આવશે. એટલે v ની જગ્યાએ શું લખીશ? v1. તો આ જે વક્રી ભવનાંક બનશે તે કોનો બની જશે? માધ્યમ 1 નો વક્રી ભવનાંક. હા સર. એટલે n1 નું સૂત્ર શું આવશે? c ના છેદમાં v1. ઓકે સર. હવે આ જ વસ્તુ મારે માધ્યમ 2 માટે લખવી હોય તો શું લખાશે? તો કે એની અંદર આપણો પ્રકાશનો જે વેગ છે, બરાબર છે, માધ્યમમાં, અહીંયા આગળ ખાસ લખું, જેમાં લખીશ તો એમાં પાછું ખબર નહીં પડશે. માધ્યમમાં, બરાબર? અહીંયા આગળ આપણે જે લખીએ છીએ તે શું છે? માધ્યમમાં પ્રકાશનો વેગ. અહીંયા પણ જેમાં છે કે હું લખી દઉં છું માધ્યમમાં પ્રકાશનો વેગ. એ લસાણ. માધ્યમમાં પ્રકાશનો વેગ v2 છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? માધ્યમમાં પ્રકાશનો વેગ v2 છે. એટલા માટે n2 બરાબર શું થઈ જશે? c/v2 થશે. n2 બરાબર શું થશે? c/v2 થશે. હા સર. એટલે આ n1 છે તે c/v1 થઈ ગયું અને n2 જે છે તે શું થઈ ગયું? c/v2. ઓકે સર. તો આ જે મળ્યું
તે તો ક્લિયર થઈ ગયું. પણ સર અહીંયા આગળ તમે જે કીધેલું હતું આગળ તેમાં તમે એવું કીધેલું હતું કે સાપેક્ષ વક્રી ભવનાંક, તો એ શું છે? તો એના વિશે આપણે સમજાવીએ. તો કે અહીં આપણે એક વ્યાખ્યા લખીએ છીએ, સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? તો કે સાપેક્ષ વક્રી ભવનાંક એટલે સિમ્પલ યાદ રાખવાનું છે કે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેના વક્રી ભવનાંકને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. ક્લિયર છે? આઈડિયા આવશે? સર શું કહી ગયા? જો શું કીધેલું છે, માધ્યમ એકની સાપેક્ષે, માધ્યમ એક છે તેનો વક્રી ભવનાંક n1 છે, એની સાપેક્ષે કોનો લેવાનો છે? માધ્યમ 2 નો વક્રી ભવનાંક. ક્લિયર છે? એટલે અહીંયા આગળ સાપેક્ષ વક્રી ભવનાંક જે છે તેનું સૂત્ર લખવું હોય તો હું શું લખી શકું? તો કે સર સૂત્ર લખવું હોય તો તમે આવું લખી શકો. કેવું લખી શકું? તો કે સર સાપેક્ષ વક્રી ભવનાંક બરાબર શું લખાશે બોલો? તો કે અહીંયા આગળ લખાશે તમારું માધ્યમ 2 નો વક્રી ભવનાંક છેદમાં માધ્યમ 1 નો વક્રી ભવનાંક. ઓકે સર, સમજ પડી ગઈ. તો સર સાપેક્ષ વક્રી ભવનાંક જે છે તેને આપણે કેના વડે દર્શાવીએ? તો આપણે શું લખ્યું? માધ્યમ 1 ની સાપેક્ષે કોનો? તો કે માધ્યમ 2 નો. તો 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક બરાબર શું થશે? તો કે સર માધ્યમ 2 નો વક્રી ભવનાંક એટલે n2 છેદમાં માધ્યમ 1 નો વક્રી ભવનાંક એટલે n1, એટલે n2 ના છેદમાં n1 બરાબર n21. ક્લિયર છે? હા સર. તો સર હવે આને એપ્લાય કરવું હોય મારે તો હું કઈ રીતના એપ્લાય કરી શકું? વક્રી ભવનનો જે નિયમ છે તેમાં મારે એપ્લાય કરવું હોય તો હું એને કઈ રીતના કરી શકું? તો જો ભાઈ એકદમ સરળ અને સિમ્પલ છે. એના માટે તારે સમજવું પડશે. સર શું સમજવું પડશે? જો અહીંયા આગળ શું સમજવું પડે તે બરાબર એકદમ સરળ ને સિમ્પલ વસ્તુ છે. આને તારે સમજવું પડશે. એક જ મિનિટ પેજ લઈ લઈએ એક. યસ ઇધર રહા. જોતો રહેજે. હા સર જોતો રહું છું. તો અહીંયા આગળ આપણે શું લખ્યું હતું? તો કે sin θ1 છેદમાં sin θ2 બરાબર અચળ. હવે અહીંયા જો આપણું જે પ્રકાશનું કિરણ છે તે પહેલા માધ્યમમાંથી ક્યાં આવે છે? બીજા માધ્યમમાં આવે છે. પહેલું માધ્યમ કયું છે? n1 વાળું છે. બીજું માધ્યમ કયું છે? n2 વાળું છે. બરાબર છે. એટલે શું થશે અહીંયા આગળ? તો કે જે આપણે સૂત્ર લખ્યું હતું ને, કયું સૂત્ર લખેલું? sin θ1 છેદમાં શું લખેલું? સર sin θ2. એમાં આપણે લખેલું સાપેક્ષ વક્રી ભવનાંક. તો એ જે સાપેક્ષ વક્રી ભવનાંક છે તે કેટલો છે? 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક છે. 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક છે. ઓકે સર. ચાલો માટે અહીંયા આગળ sin θ1 છેદમાં sin θ2 બરાબર n21 ની કિંમત શું લાવ્યા હતા આપણે? તો કે સર n2 ના છેદમાં n1 લાવેલા. શું લાવેલા હતા? n2 ના છેદમાં n1. ક્લિયર છે ને? n2 ના છેદમાં n1. હા સર આ જે કિંમત છે તે આપણે લાવ્યા હતા. તો અહીંયા n2 ના છેદમાં n1 મૂકી દીધું. માટે n1 છે તેને આ બાજુ લઈ જાઓ તો શું થશે? n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2 ત્યાં ને ત્યાં છે sin θ2 ને આ બાજુ લઈ જાઓ તો n2 sin θ2. ક્લિયર છે? તો આ જે આપણને મળે છે તેને આપણે શું કહીશું? તો કે જેને આપણે કહીશું સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ. ક્લિયર છે? હા સર આને આપણે શું કહીએ છીએ? સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ. આના સિવાય આપણે બીજું કંઈક લખવું હોય તો શું લખી શકીએ? તો હું આના પરથી ફરી પાછો લખું છું, ધ્યાનથી સમજજે કે અહીંયા આગળ શું છે? તો કે સર sin θ1 છે, અહીંયા શું છે? sin θ2 છે. ઓકે. તો હવે અહીંયા આગળ આપણે n2 ની કંઈક વેલ્યુ લાવેલા હતા. શું લાવેલા હતા n2 ની વેલ્યુ? સર c ના છેદમાં v2 છે. n1 ની કિંમત છે c ના છેદમાં v1. ઓકે. તો આ બંને કિંમતો જે છે તે હું અહીંયા આગળ મૂકું છું. ક્યાં આગળ મૂકું છું? આની અંદર. કે n2 જે છે તેના બરાબર મારી પાસે વેલ્યુ અવેલેબલ છે. જોજો ને અહીંયા લખી દઉં છું પહેલા કે અહીં n2 બરાબર અહીં n2 બરાબર c બાય v2 અને n1 બરાબર c બાય v1 લેતા તો આપણું સૂત્ર શું બનશે? તો કે સર આવું બનશે sin θ1 છેદમાં sin θ2 બરાબર n2 ના છેદમાં n1. હા સર
તો અહીંયા આગળ શું થઈ જશે તે જુઓ. તો કે અહીંયા આગળ સિમ્પલ થશે સર, sin θ1 છેદમાં sin θ2 બરાબર n2 ના છેદમાં n1. n2 ની કિંમત કેટલી છે? તો કે c/v2 છે. તો અહીંયા લખી દે c/v2 બરાબર છે. અને n1 ની કિંમત કેટલી છે? c/v1 છે. ક્લિયર? તો c/v1 મૂકી દીધી. તો અહીંયાથી શું થઈ જશે તે જુઓ, c કેન્સલ થઈ જશે. હા સર. તો શું થશે અહીંયા આગળ? તો કે સર અહીંયા આગળ આવશે આપણું sin θ1 છેદમાં sin θ2 બરાબર 1/v2 છેદમાં 1/v1. તો v1 છે તેને ઉપર જવા દે તો શું થઈ જશે? તો કે સર sin θ1 છેદમાં sin θ2 બરાબર v1 ના છેદમાં v2. અને આ જે v1 ના છેદમાં v2 છે ને તેને તું આવું લખી શકે, v12. ઓકે, 2 ની સાપેક્ષે 1 નો વેગ, માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ. ક્લિયર છે? એટલે આ વસ્તુ તમે લખી શકો છો. એટલે આને એક બ્રેકેટ આપી દઈએ જ્યાં v12 બરાબર શું કહેવાશે? માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ. ક્લિયર? એટલે અહીંયા સૂત્ર યાદ રાખજો, જનરલ સૂત્ર યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? sin θ1 છેદમાં sin θ2 બરાબર શું થઈ જશે? તો કે ત્યાં આગળ થશે સર n2 છેદમાં n1 અથવા v1 છેદમાં v2 બરાબર શું લખી શકાશે? n21 ઇઝ ઇક્વલ ટુ v12. હા સર, આ તો મસ્ત આવડી ગયું. ખબર પડી કે ના પડી? કમેન્ટમાં જણાવજો. એકદમ સિમ્પલ અને પપ્પુ વસ્તુ હતી આ. ક્લિયર છે? હા સર. પણ સર તમે એક વસ્તુ અહીંયા હજુ પણ ના સમજાવી. ભાઈ કઈ નહીં સમજાવી? સર તમે પેલું ના સમજાવ્યું. શું ના સમજાવ્યું? કે સર જ્યારે પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે વાંકું જ કેમ વળે છે? એમ નથી જતું બરાબર, લંબથી દૂર નથી જતું, વાંકું જ કેમ વળે છે? તો જો એ સમજાવું છું. આપણે જ્યારે વક્રી ભવનાંક શીખ્યા, વક્રી ભવનાંક, તો વક્રી ભવનાંકની અંદર મેં તમને શીખવ્યું હતું. શું શીખવ્યું હતું? કે જ્યારે પણ વક્રી ભવનાંકની વાત આવે તો વક્રી ભવનાંક એ શું દર્શાવે છે? તો વક્રી ભવનાંક એ દર્શાવે છે કે માધ્યમ કેટલું ઘટ્ટ છે, પ્રકાશીય રીતે કેટલું ઘટ્ટ છે, તેના વિશેની માહિતી તમને કોણ આપશે? n આપશે. n એટલે શું કહેવાશે? વક્રી ભવનાંક. બરાબર છે? એટલે n છે તે વક્રી ભવનાંક છે. એ શેની વેલ્યુ આપે છે? તો કે વક્રી ભવનાંક જે છે તે પ્રકાશના વક્રી ભવન વિશેની માહિતી આપે છે. એટલે કે એ કઈ રીતના આપશે તે સમજજે. તો કે ભાઈ જ્યારે પણ n જે છે તેની કિંમત જો હું લઉં c ના છેદમાં v, c એટલે શું છે? તો કે સર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. અને જ્યારે તે માધ્યમમાં જાય ત્યારે તેમાં શું થશે? માધ્યમમાં પ્રકાશનો વેગ આવશે. હા સર. તો અહીંયા આગળ શું થશે તે જો, કે જ્યારે c ની વાત કરવામાં આવે તો એ v કરતા ઘણું મોટું હશે. બરાબર છે? c ની વાત કરવામાં આવે તો એ v કરતા હંમેશા કેવું આવશે? મોટું. એટલા માટે n ની વેલ્યુ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હશે. n ની વેલ્યુ કેવી હશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. ને n બરાબર 1 કોના માટે છે? તો કે હવા માટે છે. અને જ્યારે પણ હીરાની વાત કરવામાં આવે તો હીરા માટે એની વેલ્યુ કેટલી છે? તો કે હીરા માટે એની વેલ્યુ છે 2.42. એટલે સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હોય તો એ હીરો છે. તો સર એ ખબર કઈ રીતના પડે? તો એક વસ્તુ યાદ રાખવાની, જો માધ્યમમાં, સમજજે શું કહું છું તે સમજજે, જો માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો તો તે માધ્યમ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. યાદ રહી ગયું? હા સર. એકદમ સરળ. કે જો અહીંયા આગળ વેગ ઓછો હોય, માધ્યમમાં વેગ ઓછો, તો માધ્યમમાં વેગ ક્યારે હોય ઓછો? તો કે તે પ્રકાશીય ઘટ્ટ હોય તો. એટલે જ્યારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હશે ત્યારે ત્યાં આગળ આપણને વેગ જે છે તે કેવો જોવા મળશે? ઓછો જોવા મળશે. વેગ કેવો જોવા મળશે? ઓછો. ક્લિયર છે? એટલે જ્યારે પણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હોય તો ત્યાં આગળ હંમેશા શું યાદ રાખવાનું છે? તો કે ત્યાં આગળ એ માધ્યમની અંદર પ્રકાશનો વેગ જે છે તે ઓછો જોવા મળશે. અને જ્યારે વેગ ઓછો હશે એના પરિણામ સ્વરૂપે શું થશે તે જો.
હવે જોજે, હવે અહીંયા મજા આવશે ભાઈ, કે આ આપણું શું છે, માધ્યમને છૂટી પાડતી રેખા. હા સર. હવે હું શું કરું છું, તો કે અહીંયા આગળ એક પ્રકાશનું કોઈ એક કિરણ છે, તેને આપાત કરું છું. તો આપાત થયેલું કિરણ થયું. હા સર. હવે આ જે કિરણને મેં આપાત કર્યું, ત્યાર પછી શું થશે, તો કે અહીંયાથી એ સીધે સીધું જ જશે. હા સર, સીધે સીધું જવું જોઈતું હતું. પણ હવે શું થાય છે, તો કે જો હવામાં એનો વેગ વધારે હતો, પણ જ્યારે એ પાણીમાં આવે છે ત્યારે એનો વેગ શું થઈ ગયો, ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો એટલા માટે શું થવાનું, તો કે ભાઈ જ્યારે એનો વેગ ઓછો થઈ ગયો એટલા માટે એ ક્યાં આગળ જશે, તો કે સર એ હવે ક્યાં આગળ જવાનો છે, તો કે સર એ હવે અહીંયા આગળ જશે. ક્યાં આગળ જશે, લંબ તરફ વાંકો વળશે. એટલે અહીંયા આગળ તમે એવું કહી શકો છો, પાણીનું માધ્યમ જે છે, તેના માધ્યમની વાત કરું છું. આ જે માધ્યમ છે તે પાણી છે, આ છે તે હવા છે. એટલે અહીંયા હવા છે તે કેવી છે, તો કે પાણીની સાપેક્ષે પાતળી છે. એટલે આ માધ્યમ પાતળું થયું, આ માધ્યમ કેવું થયું, ઘટ્ટ થયું. એટલે અહીંયા આગળ તમારે શું બ્રહ્મ વાક્ય યાદ રાખવાનું છે, કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે, ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. ત્યારે તે લંબ તરફ શું થાય છે, વાંકું વળે છે. ક્લિયર. અને બીજી એક વસ્તુ શું યાદ રાખવાની, જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર વાંકું વળે છે. ઓકે. જો એ પાતળામાંથી ઘટ્ટમાં આવે તો લંબ તરફ વાંકું વળશે, અને જો તે ઘટ્ટમાંથી પાતળામાં જશે તો લંબથી કેવું જશે, દૂર જશે. આ બે મુદ્દાઓ છે ને બાળકો, જીવનભર યાદ રાખજો, જીવનભર. બરાબર છે. કારણ કે આ જો તને નહીં સમજાયું ને તો તકલીફ વધારે રહેશે. સિમ્પલ યાદ રહી ગયું. હવા કેવી હોય, પાતળી હોય, એની સાપેક્ષે પાણી કેવું હોય, ઘટ્ટ હોય. તો તું પાણીમાં સરળતાથી ચાલી શકે કે હવામાં ચાલી શકે, તો કે સર હવાની અંદર હું સરળતાથી ચાલી શકું, પાણીમાં મને વાર લાગે. એટલે વેગ ઓછો થઈ જાય. વેગ ઓછો થાય એટલા માટે ધીરે ધીરે ક્યાં આવશે, લંબ તરફ આવશે. હવે હું શું કરું છું, એનાથી ઊંધું વિચારું છું, કે હું ધારો કે પ્રકાશનું કિરણ પાણીમાંથી આપાત કરું, તો એ જ્યારે હવામાંથી બહાર નીકળશે તો ક્યાં જશે, લંબથી દૂર જશે. કારણ કે તને જો કોઈએ પકડી રાખ્યો હોય, એકદમ જોરદાર પકડી રાખેલો હોય, અને અચાનક છોડી દે તો તારો વેગ કેવો થઈ જાય, વધી જાય. વેગ કેવો થઈ જાય, વધી જાય. બરાબર છે. તો એવું જ અહીંયા આગળ પ્રકાશના કિસ્સામાં છે, કે પાણીની અંદર શું થયેલું હતું, એનો વેગ ઓછો હતો, અને જ્યારે હવામાં ગયો ત્યારે એનો વેગ શું થઈ ગયો, વધી ગયો. શું થઈ ગયો ભાઈ, વધી ગયો. ક્લિયર છે. એટલે આ વસ્તુ તારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની છે. સમજાઈ ગયું. તો કેમ પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળ્યું, કેમ લંબથી દૂર ગયું, તે આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે. ક્લિયર છે. ચાલો, તો હવે આપણે જઈશું આપણી મસ્ત મજાની એવી નેક્સ્ટ થિયરી. બરાબર. તો નેક્સ્ટ થિયરી ઉપર આપણે વાત કરીએ. નેક્સ્ટ થિયરી છે કાચના લંબઘન દ્વારા થતું વક્રીભવન. કાચના લંબઘન દ્વારા થતું વક્રીભવન બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ખાસ સમજજો. બરાબર. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું લઈશું, તો કે પ્રકાશીય એક માધ્યમ લઈશું જેમાં હવા છે. ત્યાર પછી બીજું એક માધ્યમ લઈશું જે કાચ છે. બરાબર. મસ્ત આવો કાચ બતાવ્યો છે કે જેથી તમને એકદમ દેખાય. જે અહીંયા પાણી લખાઈ ગયું છે, આ કાચનું માધ્યમ છે, સમજજો. બરાબર છે. અહીંયા ભૂલમાં મારાથી પાણી લખાઈ ગયું છે, કાચ છે. અને અહીંયા આગળ છે આપણું ફરી પાછું હવાનું માધ્યમ. બરાબર છે. હવે શું થાય છે, તો કે હવામાંથી કોઈ એક પ્રકાશનું કિરણ આવે છે, તેને આપણે કયું કિરણ કહીશું, આપાત કિરણ કહીશું. બરાબર છે. આને આપણે આપાત કિરણ કહીએ છીએ. હવે શું થાય છે, તો કે આ જે કાચનો લંબઘન છે તેની સપાટી પર તે શું થાય છે, આપાત થાય છે. બરાબર. અહીંયા આગળ સુધારી દઉં છું. તમે લોકો પાછા ગૂંચવાયા કરશે કે સર તમે તો અહીંયા આગળ પાણી લખેલું છે. ભાઈ પાણી નથી. वो हमारा पानीवा नहीं है. तू कहाँ है सर? वो हमारा जो है
वो काच है. क्या है? काच. बराबर, काचનું માધ્યમ છે, સમજજો. હવે શું થાય છે તો કે પ્રકાશનું કિરણ સીધું જવું જોઈતું હતું, બરાબર છે? હા સર, પણ અહીંયા આગળ સીધું નહીં જશે, તો એના માટે સર મારે લંબ ડ્રો કરવો પડશે. તો આ લંબ ડ્રો કરી દીધો. હા સર, પરફેક્ટ. તો હવે ક્યાંથી ક્યાં જશે તો કે સર એ હવામાંથી કાચમાં જવાનું, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં. તો પાતળામાંથી જ્યારે ઘટ્ટમાં જાય તો એ ક્યાં જશે? લંબ તરફ વાંકું વળશે. ક્યાં વાંકું વળશે? લંબ તરફ વાંકું વળશે. હા સર, એટલે અહીંયા જુઓ તમે, આ લંબ તરફ વાંકું વળ્યું. તો લંબ તરફ વાંકું વળે છે તેને કયું કિરણ કહેવાશે? વક્રીભૂત કિરણ. કયું કિરણ કહેવાશે? વક્રીભૂત કિરણ. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે. હવે આ જે વક્રીભૂત કિરણ છે તે પણ કેવું જવાનું હતું? સીધું જવાનું હતું. પરંતુ અહીંયા શું થયું તો કે હવે અહીંયા કાચમાંથી ક્યાં જવાનું છે? હવામાં જવાનું છે. એટલા માટે ફરી પાછો હું શું કરી દઉં? લંબ ડ્રો કરી દઉં. તો લંબ ડ્રો કર્યા પછી મને માલુમ પડશે કે એ પ્રકાશનું કિરણ એમ જવાની જગ્યાએ શું થશે તો કે કાચમાંથી હવે હવામાં જવાનું, એટલે કે ઘટ્ટમાંથી ક્યાં જવાનું? પાતળામાં. ઘટ્ટમાંથી ક્યાં જવાનું? પાતળામાં. ઘટ્ટમાંથી ક્યાં જવાનું? પાતળામાં. તો ઘટ્ટમાંથી જ્યારે પાતળામાં જશે ત્યારે શું થશે તો કે સર લંબથી દૂર જશે, અને એ કિરણને આપણે કહીશું નિર્ગમન કિરણ. કયું કિરણ કહીશું? નિર્ગમન કિરણ. ખ્યાલ આવશે? એટલે આને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? નિર્ગમન કિરણ તરીકે. પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે સર. એટલે આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ કે ના થઈ? થઈ ગઈ. હવે ચાલો ફરી પાછા આપણે આને પરફેક્ટલી જોઈએ કે આ બધું જે આપણે જોઈ ગયા તે કઈ રીતના થાય છે. તો અહીંયા આગળ આપણે આ બધા કિરણોને નામ આપતા જશું. આ જે કિરણ છે તેને આપણે નામ આપશું P. આ જે બિંદુ છે તેને નામ આપણે આપી દઈશું Q. આ જે બિંદુ છે તેને આપણે નામ આપશું R, આને આપશું S. ને આપણી જે આ સપાટી છે તેને નામ આપણે આપી દઈએ A, B, C અને D. તો અહીંયા આગળ કાચના લંબઘન વડે વક્રીભવન કઈ રીતના થાય છે તે સમજવું હોય તો કઈ રીતના સમજી શકાય? તો કે અહીંયા આગળ સૌથી પહેલા શું કરવાનું છે તમારે તો કે ભાઈ આપાત કિરણ જે આવે છે તેની દિશામાં અહીંયા આગળ કોઈક બે પોઈન્ટ લઈ લેવાના. એ પોઈન્ટને આપણે નામ આપી દઈશું A' અને B'. ત્યાં તમારે બે શું કરી દેવાની છે? ટાંકણીઓ ગૂંચી દેવાની છે. બરાબર, ટાંકણીઓ ગૂંચી દેવાની રહેશે. ત્યાર પછી તમારે શું કરી દેવાનું તો કે આ રીતના એક કાચનો લંબઘન લેવાનો, અને એ કાચનો લંબઘન જે છે બરાબર તે તમારે મૂકીને એની આસપાસ આ રીતના ડ્રો કરી દેવાનું. ઓકે છે? હા સર, એકદમ ઓકે છે. એટલે આ રીતના આપણે એને શું કરી દઈશું? ડ્રો કરી દઈશું. યસ સર, આ રીતના આપણે એને ડ્રો કરી દઈશું. જ્યારે આપણે એને આ રીતના ડ્રો કરી દઈશું ત્યાર પછી શું કરવાનું છે તો કે ભાઈ આ ટાંકણી ગોચ્યા પછી કાચનો લંબઘન મૂકી દેવાનો અને ત્યાંથી જોવાનું. તો ત્યારે તમે એને જોશો તો સામેની બાજુએ આવીને ફરી પાછું તમારે એને જોવાનું છે, અને જોઈને તમારે એવું નક્કી કરવાનું છે કે ભાઈ આનું જે પ્રતિબિંબ મળે છે તે સીધી રેખામાં આવે તે રીતના અહીંયા આગળ બીજી બે ટાંચણીઓ ગોચવાની છે, જેને નામ આપી દેવાનું C', D'. ઓકે, ત્યાર પછી તમે શું કરશો તો કે ફરી પાછો કાચનો લંબઘન ત્યાંથી ઉઠાવી લેશો, આપાત કિરણ દોરશો અને અહીંયાથી નિર્ગમન કિરણ દોરશો ને તેની વચ્ચેનું એક કિરણ દોરશો. તો આ જે વચ્ચેનું કિરણ છે તેને કહેવાશે વક્રીભૂત કિરણ. ઉપરથી આપાત કર્યું તેને કહેશું આપાત કિરણ, ને અહીંયા જે જોવા મળશે તે છે નિર્ગમન કિરણ. ને આ બધા વચ્ચે અહીંયા આગળ તમને કંઈક સ્થાનાંતરણ થયેલું જોવા મળશે. એટલે કે પ્રકાશનું કિરણ છે તે આમ સીધું જવાનું હતું, પરંતુ વચ્ચે કાચનો લંબઘન આવી ગયો એટલા માટે શું થશે તો કે એ સીધું જવાની જગ્યાએ અહીંયાથી બહાર આવી ગયેલું તમને જોવા મળે છે. તો આ જે ઘટના જોવા મળી તેને કહેવાય છે પાર્શ્વીય સ્થાનાંતરણ. શું કહેવાશે? પાર્શ્વીય સ્થાનાંતરણ. ક્લિયર થઈ ગયું? એટલે કાચના લંબઘન વડે વક્રીભવન કઈ રીતના થાય છે તે આઈડિયા આવ્યો? સિમ્પલ છે. સૌથી પહેલા કાચનો લંબઘન લીધેલો છે જેનું નામ શું છે? A, B, C, D. આ જે ABCD કાચનો લંબઘન છે તેની સામે આપણે કોઈ બે ટાંચણીઓ ગોચેલી છે જેનું નામ શું છે? એકનું નામ છે A' ને એકનું નામ છે B'. ક્લિયર છે? હવે જ્યારે કાચનો લંબઘન મૂકવામાં આવે છે અને તેની સામેની બાજુએથી જોવામાં આવે છે તો આ બંનેનું શું જોવા મળે છે? આપણને પ્રતિબિંબ જોવા મળે છે. એ પ્રતિબિંબની સીધી લાઈનમાં આ જે પ્રતિબિંબ જોવા મળે છે એ પ્રતિબિંબની સીધી લાઈનમાં મારે શું કરવાનું છે તો કે ત્યાં આગળ બીજી બે ટાંચણીઓ ગોચવાની છે. એ ટાંચણીઓ કઈ રીતના ગોચવાની છે કે આ બંનેનું જે પ્રતિબિંબ મળે છે, આ બંનેનું જે પ્રતિબિંબ મળે છે તે અને આપણી જે ટાંચણીઓ ગોચેલી છે તે બંને કેવી હોવી જોઈએ? સીધી રેખામાં હોવી જોઈએ. એટલે ચારે ચાર સીધી રેખામાં દેખાય તે રીતના ગોચવાનું છે. ત્યાર પછી તમારે કાચનો લંબઘન ઉઠાવી લેવાનો છે, આ ટાંચણીઓ કાઢી લેવાની છે, આ બંને પોઈન્ટને જોઈન્ટ કરવાના અને કાચના લંબઘનની જે સપાટી છે તેના પર જે જગ્યા પર આ કિરણ આપાત થાય તેને Q નામ આપવાનું.
અને અહીંયા આગળ જે આ ખૂણો રચાય છે એ ખૂણાને આપણે કહીશું આપાત કોણ. કયો કોણ કહીશું? આપાત કોણ. ત્યાર પછી અહીંયા આગળ તમને એક બીજો ખૂણો જોવા મળશે, તેને કહેવાશે આપણો વક્રીભૂત કોણ. કયો કોણ કહીશું? વક્રીભૂત કોણ. ઓકે સર, એટલે કે અહીંયા આગળ વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો જે ખૂણો છે તેને કહીશું વક્રીભૂત કોણ. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ શું બને છે સર? ઝેડ બને છે. તો ઝેડ બને છે એટલા માટે શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ આ ખૂણો જે છે તે ને આ ખૂણો છે તે, આ બંને ખૂણા કેવા હશે? સરખા હશે. એટલે આ પણ કેવો કહેવાશે આપણો? તો કે સર વક્રીભૂત કોણ કહેવાશે. કયો કોણ કહેવાશે? વક્રીભૂત કોણ. અહીંયા આગળ પણ આપણે સુધારી દઈએ ભાઈ, જરાક રહી ગયું અહીંયા આગળ સુધારવાનું. આ શું છે આપણું? કાચનું માધ્યમ છે. ओके यस सर, ओके सर, तो इसको हम निकाल देते हैं, मिटा देते हैं और सुधार देते हैं. આ શેનું માધ્યમ છે ભાઈ? કાચનું માધ્યમ છે. ઓકે હા સર, એકદમ ઓકે. ચાલો, તો આ ક્લિયર થઈ ગયું ને. અહીંયા આગળ તમને જે આટલો સુધીનો ખૂણો જોવા મળશે એને કહીશું આપણે નિર્ગમન કોણ. એટલે કે નિર્ગમન કિરણે લંબ સાથે જે ખૂણો બનાવેલો છે તે કયો છે? નિર્ગમન કોણ છે. ક્લિયર થઈ ગયું? તો જ્યારે પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણ દ્વારા થયેલું જે સ્થાનાંતરણ છે, આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણનું જે સ્થાનાંતરણ થયું છે, લંબ સ્થાનાંતરણ, તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ભાઈ આ જે છે તેને આપણે કહીશું પાર્શ્વીય સ્થાનાંતરણ. શું કહીશું? પાર્શ્વીય સ્થાનાંતરણ. એટલે અહીંયા લખી દઉં છું, આપાત કિરણની દિશામાં, આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણ દ્વારા, નિર્ગમન કિરણ દ્વારા થતા સ્થાનાંતરણને, નિર્ગમન કિરણના સ્થાનાંતરણને પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. ક્લિયર છે બધાને? ક્લિયર? એટલે આને આપણે શું કહીશું? પાર્શ્વીય સ્થાનાંતરણ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતના તમે કાચના લંબઘન વડે વક્રીભવન કઈ રીતના થાય છે તે સમજી શકો છો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આના સિવાય તમને કંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટની અંદર જણાવો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ કેટલાક દાખલાઓ પર. નેક્સ્ટ આપણે જોઈશું એના પછી દાખલાઓ. જો ભાઈ આના રિલેટેડ દાખલાઓ તમને તમારી બુકમાં આપ્યા નથી, બરાબર? એટલા માટે આપણે અહીંયા કેટલાક એક્સ્ટ્રા એડિશનલ દાખલા લીધેલા છે. તો આ એડિશનલ દાખલાઓને ખાસ જોજો, કારણ કે આ જે બધા દાખલાઓ છે ને તે તમારા માટે ખૂબ અગત્યના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. કાચની સાપેક્ષમાં હીરાનો વક્રીભવનાંક 1.61 છે. શું આપેલું છે તે સમજજો. શું આપેલું છે? લખી દઉં છું, કાચની સાપેક્ષે હીરાનો, બરાબર છે, કાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.5 છે. તો તમારે શું કરવાનું છે? હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધવાનો છે. શેનો વક્રીભવનાંક શોધવાનો છે? હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક. તો જ્યારે પણ તમને કાચની સાપેક્ષે કે, તો કાચને આપણે શેના વડે દર્શાવશું? તો કે સર ગ્લાસ વડે. હીરો છે એટલે એને કહીશું ડાયમંડ. ઓકે, તો અહીંયા આગળ કોની સાપેક્ષે કોનો કીધેલો છે? કાચની સાપેક્ષે હીરાનો. તો કાચ એટલે જી. ઓકે, કોનો કીધેલો છે? ડાયમંડનો. શું કીધેલો છે? વક્રીભવનાંક. એટલે આને લખાય કાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક. ઓકે સર, તો આ શું થઈ જશે? તો કે સર એનડી ના છેદમાં શું થઈ જશે? એનજી. જેવી રીતના આપણે પેલાની અંદર લખતા હતા N21, તો આને શું વાંચતા હતા? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. તો શું થઈ ગયું આ? તો કે સર N2 ના છેદમાં N1 થઈ ગયું. N2 ના છેદમાં શું થઈ ગયું? N1 થઈ ગયું. હા સર. ચાલો, તો આ જે વેલ્યુ છે તે કેટલી છે? તો કે સર 1.5 છે. ઓકે, સોરી, અહીંયા આગળ તમને સાપેક્ષ વક્રીભવનાંક આપેલો છે 1.61. ચાલો, ડાયમંડનો આપણે શું કરવાનો છે? વક્રીભવનાંક શોધવાનો છે. એટલે એનડી શોધવાના છે. ગ્લાસ માટે આપી દીધેલો છે. કેટલો આપેલો છે? 1.5. ચાલો, માટે કેટલા થશે? 1.61 ગુણ્યા 1.5 બરાબર શું થઈ જશે? એનડી. ચાલો, માટે એનડી બરાબર શું થશે? તો કે 1.61 ગુણ્યા 1.5.
તો કરી નાખીએ બરાબર. હું કેલ્સીમાં કરીશ પણ તમારે તો કરવાનું છે જાતે જ. 1.61 બરાબર છે ગુણ્યા કેટલા થઈ જશે 1.5 એટલે આવશે તમારો 2.415 2.415 એટલે ND ઇઝ એપ્રોક્સિમેટલી 2.42. અને અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો વક્રી ભવનાંક જે છે ને તેનો એકમ કોઈ દિવસ આવતો નથી બરાબર છે. એનો વક્રી ભવનાંકનો કોઈ પણ દિવસ એકમ આવતો નથી, ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીશું. એના પછી સેકન્ડ દાખલો. દાખલામાં શું કીધેલું છે 1.5 વક્રી ભવનાંક વાળા કાચમાં પ્રકાશનો વેગ 2 ગુણ્યા 10⁸ છે. એટલે શું આપ્યું છે અહીંયા આગળ કાચનો વક્રી ભવનાંક એટલે ગ્લાસનો કેવાશે કેટલો આપેલો છે 1.5. તેમાં પ્રકાશનો વેગ આપેલો છે એટલે વેગ એટલે શું કહેવાશે v કહેવાશે. પણ ગ્લાસમાં આપેલો છે ગ્લાસ એટલે કે કાચ એટલા માટે એને શું લખશું vg. કેટલો આપેલો છે 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે. કોઈ એક પ્રવાહીની અંદર પ્રકાશનો વેગ આપેલો છે 2.5. પ્રવાહી છે એટલે એને કહીશું લિક્વિડ. ઓકે. લિક્વિડ ની અંદર વેગ કીધેલો છે એટલે એને કહીશું vl. 2.5 10⁸ મીટર પર સેકન્ડ. તો પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો. પ્રવાહીનો કયો વક્રી ભવનાંક શોધવાનો છે નિરપેક્ષ. તો સિમ્પલ છે પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક શું લખાશે બોલો. સિમ્પલ છે સર. પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં પ્રવાહીમાં પ્રકાશનો વેગ. ઓકે સર સમજાઈ ગયું. ક્લિયર છે. હા સર. તો પ્રવાહીમાં નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે NL લખશું. શૂન્યાવકાશમાં જે વેગ છે તેને c કહીશું અને પ્રવાહીમાં જે વેગ છે તેને આપણે vl કહીશું. પણ આપણી પાસે c ની વેલ્યુ નથી. ના સર. તો આપણે આની પરથી એક કામ કરી શકીએ. NL VL બરાબર શું લખી શકીએ c. હા સર. તો આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. ઓકે સર. ગ્લાસ માટે આપણને આપેલું છે બરાબર. ગ્લાસ માટે તો ગ્લાસ એટલે Ng કહેવાય. તો Ng બરાબર શું લખાશે Ng બરાબર તો કે c ના છેદમાં vg. ચાલો માટે c બરાબર શું થઈ જશે vg ઇન્ટુ Ng. vg ઇન્ટુ શું લખાશે Ng. તો આ જે આવ્યું તેને આપણે આપી દઈશું આપણું સમીકરણ નંબર 2. તો તમે જોઈ શકો છો c ને c બંને બાજુ છે એટલે આપણે 1 અને 2 ને શું કરી શકીએ સરખાવી શકીએ. સમીકરણ 1 અને 2 ને શું કરી શકીએ સરખાવી શકીએ. ચાલો તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. ઓકે સર. ચાલો સરખાવી કાઢીએ તો શું મળશે તો કે પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધવાનો છે એટલે NL ની વેલ્યુ તમારે શોધવાની છે. તો શું થઈ જશે અહીંયા આગળ તો કે સર Ng Vg ઓકે ઇઝ ઇક્વલ ટુ NL VL. ઓકે સર. તો NL ની કિંમત શોધી કાઢું તો શું થઈ જશે તો કે VGNG છેદમાં આ જે છે તે VL અહીંયા આગળ આવી જશે એટલે શું મળી જશે અહીંયા આગળ NL મળી જશે. શું મળી જશે NL. તો આના પરથી આપણને જવાબ શું મળશે તો કે આના પરથી આપણને જવાબ મળશે NL બરાબર VGNG. VG ની કિંમત કેટલી છે 2 ગુણ્યા 10⁸ છે. VG ની કિંમત કેટલી છે 2 ગુણ્યા 10⁸ છે. ત્યાર પછી NG ની કિંમત કેટલી છે NG ની કિંમત છે 1.5 એટલે NG બરાબર લઈ લો 1.5 છેદમાં હવે શું છે અહીંયા આગળ VL. તો VL ની કિંમત છે 2.5 કેટલી છે 2.5 એટલે 2.5 10 ની કેટલી ઘાત છે 8 તો તમે ચેક કરી શકો છો 10⁸ શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે. તો એ કેન્સલ આઉટ થઈ જાય તો શું મળશે આપણને જવાબ NL બરાબર તો 1.5 ગુણ્યા 2 એટલે 3 ભાગ્યા કેટલા થશે 2.5. ચાલો કરી નાખો 3 ભાગ્યા 2.5 કેટલા આવશે વિડીયો પુશ કરો ને કમેન્ટમાં જણાવો. 3 ભાગ્યા 2.5 કેટલા આવશે 1.2. કેટલા આવશે 1.2. એટલે અહીંયા આગળ NL બરાબર કેટલા આવશે 1.2. ક્લિયર છે. એટલે જે લિક્વિડ છે તેનો વક્રી ભવનાંક આપણો આવી ગયો 1.2. સમજાયું કે ના સમજાયું સમજાઈ ગયું સર એકદમ પરફેક્ટ. ઓકે ભાઈ ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ. નેક્સ્ટ દાખલો મોસ્ટ IMP ટિક કરી દેજો. મોસ્ટ IMP દાખલો છે. શું આપેલું છે સમજજો.
વર્ગમૂળ 2 વક્રીભવનાંક વાળા કાચના લંબઘનમાં, બરાબર છે, એટલે કાચના લંબઘનનો વક્રીભવનાંક એટલે NG તમને આપેલો છે. કેટલો આપેલો છે? વર્ગમૂળ 2. 45 ના કોણે આપાત કરેલું પ્રકાશનું કિરણ કેટલાના એંગલે આપાત કર્યું છે? 45 ના એંગલ પર આપાત કર્યું છે, એટલે θ1 આપેલો છે 45 ડિગ્રી. પ્રવેશે છે તો હવામાં વક્રીભૂત કોણ શોધો. શું શોધવાનું છે? વક્રીભૂત કોણ શોધવાનું છે. સિમ્પલ છે. ક્યાંથી આપાત કર્યું છે? લંબઘનમાં 45 ના કોણે આપાત કરેલું છે, એટલે અહીંયા આપણું N1 જે છે તે કયું માધ્યમ થઈ ગયું? તો કે N1 જે માધ્યમ છે તે આપણું ગ્લાસનું માધ્યમ થયું. બરાબર છે. એટલે અહીંયા આગળ ઊંધું કર્યું છે, સમજજો હે કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા આગળ શું કીધેલું છે ખાસ સમજજો કે આપણે અહીંયા આગળ જે પણ પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ તે ક્યાંથી આપાત કરીએ છીએ? તો કે ગ્લાસમાંથી આપાત કરીએ છીએ, લંબઘનમાંથી. એટલે એણે જવાનું કેવું જોઈતું હતું? તો કે સર સીધું જવાનું હતું, પણ એ સીધું નથી જતું. તો એની જગ્યાએ કેવું જશે? તો કે સર એ લંબથી દૂર જશે. ક્યાં જશે? લંબથી દૂર. હા, હવે સમજાયું. યસ. તો અહીંયા આગળ જે આપાત કોણ છે ને તે આપેલો છે. કેટલો આપેલો છે? 45 ડિગ્રી. ક્લિયર? ને આ છે NG ને આ છે આપણું NA, એર. કારણ કે અહીંયા આપણને કીધેલું છે ને હવામાં વક્રીભવનાંક જે છે, સોરી, હવા માટેનો વક્રીભૂત કોણ છે તે તમારે શોધવાનો છે. એટલે આ જે θ2 છે તે તમારે શોધવાનો છે. કયો નિયમ એપ્લાય કરશો? સર એક જ વસ્તુ યાદ રાખો અહીંયા આગળ કે જ્યારે પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય, જ્યારે પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય ત્યારે તમારે એક જ નિયમ વાપરવાનો, અને એ નિયમ એટલે કયો નિયમ? સ્નેલનો નિયમ. કયો નિયમ? સ્નેલનો નિયમ. તો લખી દઈએ સ્નેલના નિયમ મુજબ. શું લખાશે બોલો? સ્નેલના નિયમ મુજબ. તો કે ભાઈ અહીંયા આગળ આવશે N1 sin θ1 is equal to N2 sin θ2. ઓકે સર, N1 sin θ1 બરાબર N2 sin θ2. N1 ની કિંમત કેટલી છે? તો કે N1 છે આપણો ગ્લાસનો એટલે NG. ઓકે સર. sin θ1 ની કિંમત કેટલી છે? θ1 છે આપણી પાસે 45 ડિગ્રી. ઓકે સર. N2 ની કિંમત તો કે N2 એટલે હવા એટલે એર લખાશે. sin θ2 જે છે એ તમારે શું કરવાનો છે? શોધવાનો છે. sin θ2 જે છે તે તમારે શું કરવાનો છે? શોધવાનો છે. ઓકે સર. ચાલો NG આપેલા છે આપણને વર્ગમૂળ 2. sin 45 ની કિંમત યાદ રાખજો બાળકો, 1/2 વર્ગમૂળ 2 આવે. બરાબર. જ્યારે તમારું ત્રિકોણમિતિય ચેપ્ટર ચાલશે એટલે તમને આઈડિયા આવી જશે કે આ ક્યાંથી આવ્યું 1/2 વર્ગમૂળ 2. એ તમારે કોષ્ટક આવશે. કોષ્ટક જુઓ, સાઇન આવું કોષ્ટક આવશે 0, 30, 45, 60 ને 90. ઓકે, જેમાં સાઇન ની જે કિંમત છે sin 0 0, પછી આવે 1/2, 1/√2, પછી આવશે √3/2 અને sin 90 આવશે 1. ક્લિયર છે? તો આપણે અહીંયા આગળ ફક્ત શેની વાત કરવાની છે? અહીંયા આગળ આપણે જે ફક્ત વાત કરીએ છીએ તે ફક્ત ને ફક્ત 45 ડિગ્રી માટે વાત કરીએ છીએ. કેટલા ડિગ્રી માટે વાત કરીએ છીએ? 45 માટે. બરાબર. જોજો એટલે અહીંયા આગળ હું છે આ રીતના પાડી દઉં છું. તો sin 45 ની કિંમત કેટલી છે? 1/2 વર્ગમૂળ 2 એટલે એ મૂકી દીધી. ચાલો હવે અહીંયા આગળ શું કીધેલું છે આપણને? તો કે Na છે તેની વેલ્યુ આવે હંમેશા 1. બરાબર છે. જ્યારે પણ હવાનું માધ્યમ હોય તો હવાના માધ્યમ માટે જે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એટલે કે વક્રીભવનાંક છે તે કેવો આવશે? 1 આવશે. અહીંયા આગળ આવશે આપણું sin θ2. ક્લિયર છે? તો અહીંયા શું થઈ જશે જુઓ, તો કે આ વર્ગમૂળ 2 કેન્સલ, એટલે અહીંયા શું મળી ગયું? તો કે સર 1 મળ્યું. તો 1 બરાબર sin θ2. તો હવે તમે જુઓ કે sin θ જે છે તેમાં 1 ક્યારે આવે છે? 90 પર આવે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે θ2 જે છે તે 90 ડિગ્રી આવશે. θ2 કેટલા આવશે? 90 ડિગ્રી. એટલે વક્રીભૂત કોણ જે છે લખી દઈએ, વક્રીભૂત કોણ બરાબર 90 ડિગ્રી. વક્રીભૂત કોણ કેટલો આવશે આપણો? 90 ડિગ્રી આવશે. પરફેક્ટ છે? હા સર, એકદમ પરફેક્ટ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીશું. મસ્ત ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી કરજો ને ડીપીપી લગાવજો. ડીપીપી લગાવજો. બરાબર છે. ડીપીપી ભૂલતા નહીં, કારણ કે તમારા માટે ખૂબ મહેનતથી સવાલ શોધેલા છે. પ્રકાશનું કિરણ હવામાંથી 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના માધ્યમમાં દાખલ થાય છે. એટલે શું આપ્યું છે અહીંયા? કાચના માધ્યમનો વક્રીભવનાંક કેટલો છે? 1.5.
ક્લિયર છે? તો કાચના માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો? કાચના માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે શું શોધવાનું છે? v શોધવાનું છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c તો ખબર જ છે આપણને, કેટલો આવે? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો સિમ્પલ છે, સૂત્ર શું લેશું? ng બરાબર c બાય v. હા સર, તો v બરાબર શું થશે? c ના છેદમાં ng. ચલો c ની કિંમત કેટલી છે? 3 ગુણ્યા 10⁸ છે. ng ની કિંમત કેટલી આવશે? ng ની કિંમત આવશે 1.5. તો કેટલા થશે? 15 દુ 30 એટલે 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો આ v ની કિંમત આપણને મળી ગઈ. v ની કિંમત શું થઈ ગઈ? મળી ગઈ. 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. એટલે કે કાચના માધ્યમમાં પ્રકાશનો વેગ બરાબર કેટલો આવશે? 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ આવે છે. ઓકે, તો આટલા વેગથી એ શું કરશે? ગતિ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચર અહીંયા થાય છે સમાપ્ત. મજા આવી હશે આજના આ લેક્ચરની અંદર, કારણ કે આજે આપણે ખૂબ ઘણા બધા દાખલાઓ ગણ્યા. સાથે સાથે આ દાખલાઓની વાત કરવામાં આવે તો દાખલાઓની અંદર આપણે ઘણી બધી જુદી જુદી પ્રોસેસ વિશે પણ વાત કરી. ક્લિયર? તો મળીશું હવે ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. કેવો લાગ્યો લેક્ચર આ કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને સાથે સાથે ડીપીપી ખાસ લગાવજો, કારણ કે આ ડીપીપી છે ને તે આપણા માટે ખૂબ જરૂરી છે. ઓકે, અને જ્યારે પણ દાખલા ગણો ત્યારે વિડીયો પુશ કરજો, અને પછી તમે આ દાખલા ગણશો તો તમને વધારે ફાયદો થશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ.